आनंद करे। आ तो साहब सरकारी बरकारी बबाटी हम साला झुकेंगा नहीं है भाई। तो जो कि आज दूधाधार गाम ने आम पहली વાર આવ્યા છે ગામ બહુ યાદ રાખવું પડે અને ઓમ તો આ પરમારું યાદ નથી રાખવા પડે એમ કેમ કે મારું મામાળ હું પરમારનો ભાણેજ છું। હા પરમારું વૈરાકરા એ લગભગ પ્રોગ્રામમાં મારું મામાળ હોય જ છે। એટલે આજે મહેશભાઈ પરમાર તેમજ અમારા રામજી મામા અને દિનેશભાઈ જો કે આજે આ રામાપીરના પાઠ પ્રસાદી નિમિત્તે હું તમે મળ્યા છીએ। આ કોઈ સદગુરુની કૃપા હોય કે હું તમે આજે આનંદ કરવાના છીએ સાહેબ। અને હું બોલવાનો કલાકાર છું એટલે આ બધા છે ને તીર કહેવાય। આમાં બહુ સમજી સમજીને બોલવું પણ કેસ થાય। ગાવામાં કદાચ લપતી જાય તો હાલે પણ આમાં ન હાલે કેમ કે આ તીર કહેવાય। ગાવામાં રાગ થઈ જાય તો હાલે આડાવડું થઈ જાય પણ આમાં તો બોલવામાં સીધું ભટ દઈને અડી જ જાય। પણ આ ગુરુ મહારાજની કૃપા હોય સાહેબ કે આજના કાર્યક્રમની હું તમે આનંદ કરીશી સાહેબ। ઉગારામ બાપા જોધલપીર સંત સવૈયોનાથ આપણી સમાજની અંદર આવા આવા મહાપુરુષો થયા સાહેબ। કેસરડીની અંદર જોધલપીર ઉગારામ બાપા જીવણ બાપા એ રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબ આ રવિ ભાણ સંપ્રદાયની અંદર આટલા સંતો થયા જેને હજી તો અડધા નામ લેવાના નથી। આ સમાજની અંદર આવા મહાપુરુષો થયા જેને સાહેબ આજે હું તમે જે બેઠા છે એ સંતોની વાણી સંત વાણી જ્યાં સંતોના ઘરની વાતો થતી હોય બાપુ। બાકી તો ડિસ્કો દાંડિયા ને એવું તો બધું હાલતું જ હોય પણ આ શબ્દની જે પ્રણાલિકા છે એટલે ને સંતોએ કીધું કે એક શબ્દ હે ગુરુ દેવ કા જાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ ન પામે પાર। આ એક જ શબ્દ એવો છે જેનો કોઈ પાર પામી શકે એવું નથી। એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર જેને થાકી જાય મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે નહીં પાર। જેને વેદ પુસ્તક પાના પોતિયા બધી થાકી જાય એ શબ્દ હે ગુરુદેવનો। આને કોઈ પાર પહોંચી શકાય નહીં આની કથણી ન પહોંચી શકાય સાહેબ। આ મહાપુરુષોની સત્સંગ ધારાથી તમારું પરિવર્તન આપણે શું કર્યું સાહેબ બધાય મોજ મજા કરી તાલમાં નાસ્યા શબ્દની મારામારી જોઈ નહીં। આ શબ્દ જો ઉતરી જાય તો ગોપીચંદ ભરતરી જેવા રાજપાટ છોડી વ્યા ગયા। આ શબ્દ લાગી ગયો ને તો રાજપાટ છોડી દીધા અને મોહ માયામ કરી ગયા બસારા પૈસા હાટો બાવા હોય બની ગયા। એ સાહેબ હા આ તો મોહ માયા છે સાહેબ। એટલે ને કીધું કે માયા મોટી નાગણી એમાંથી જો બચે તો મોટો મણિધર થાય। આ માયા છે નહીં તો મોટી નાગણી આમાંથી તમે બચી શકો એવી કોઈ દિશા જ નથી। માયા છે મોટી નાગણી કે એમાંથી જો બચી જાય તો મોટા મણિધર થાય। એકાદો ઉગરી જાય તો પણ આ માયામાંથી પર થવાય નહીં। ગુરુના ચરણમાં ગયા સિવાય આ મોહ માયા મુકાય નહીં। એટલે એને કીધું માયા એ માયા હે દો પ્રકાર की जो खरी नित से खाए एक मिलावे मेरे राम से तो दूसरी नरक में ले जाए। आ माया हरखी भजो तो राम न भगवाड़ी दे नकर बापा जेल भेगाय करे। माया है दो प्रकार की जो खरी नित से खाए तो एक मिलावे मेरे राम से तो दूसरी नरक में ले जाए। साहेब एमांथी बचाय नहीं એટલે ને કીધું કે આ માયા છે ને ઈ તો એને નવ નવ લાંબા હાથ। એ ભાઈ આગળથી મારે સિંગડાન પાછળથી માળે લાત। આ માયા આવી છે આમાંથી પર થવાય નહીં। એટલે એને કીધું કે બાબા કે માયા છે ને એ તો કાળી કુત્તી જેને સંસારીના ઘરમાં જઈને સૂતી। એ માયા છે કાળી કુત્તી એ સંસારીના ઘરમાં જઈને સૂતી। મસ્તરામ કહે સાલીકો મારો જુત્તી ભાગ ભાગ સાલી કુત્તી। અહીંયા અમારે શું જરૂર છે આ માયા હું તમે વાતો કરી છે કેટલાય કથાકારો કહે છે એ ભાઈ કેટલાય કથાકારો કથામાંથી કહે છે મોહ મૂકી દેવો માયા મૂકી દેવો પણ 25 લાખ રૂપિયા લઈશ તમારે મૂકી દેવું એનાથી મુકાય એવું નથી। આ બધી વાતો કરી છે પણ સાહેબ આપણે આપણા દીકરીઓના દેશ લીધા 2.5 લાખ રૂપિયા। કેટલા છૂટાછેડાના 8 લાખ। આ મારો બાપ આવો તો ભેગું થાય રાતે ભક્તિની વાતો કરીને હવારે છૂટાછેડા ભેગા થઈ જતો આખી રાત ભજન ગાયા હોય ને હવારે કેવું ભાઈ માપો લ્યો। અરે મારા બાપ આ ઢેફલા એ આ છોકરીઓ ઘર બાંધે
એ બાપા જો તમારે તમારી દીકરીને કે વ્યવહારિક કે સંસારિકની અંદર તો સાહેબ થોડોક માપમાં રહેવું. આ સંસારના જે રીત રિવાજ છે ને દુઃખ વગરની જિંદગી નથી. એ આપણે તો જમાઈ ભેગો દવાખાને નો ગયો હોય રિયામણા કાઢીને બેઠી હોય જમાઈ ભેગો નો ગયો. એ ભગવાન રામને 14 વર્ષ માં સીતાજીની બે ભેગા જ નો થયા. 14 વર્ષના રામના દીકરા 14 વર્ષના થઈ ગયા. રામ ભગવાન એને ઓળખતા નહોતા કે મારા દીકરા છે. ભગવાન રામે જયારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ને ત્યારે લવ ને કુશ બે ઓલા ઘોડા છોડવા ગયા ને ઓલા બધા માણસો, એટલે એને હામાં તીર ચડાવ્યા. એટલે ઓલા છોકરા બધા ઓલા હતા એને કીધું કે તમારો ડો માર નાખે એવા ભાઈ. એટલે ભગવાન રામને જઈને કીધું બાપુ કે બે છોકરા છે યોદ્ધા જેવા, હામાં તીર ચડાવે ને મારી નાખે એવા. એટલે ભગવાન રામે કીધું ઘોડાને છોડવા દેતા ભલા માણસ તમે ઉઠીને ઘોડાને, અરે બે છોકરાને તાકી નથી શકતા. ના બાપા કે મારી નાખશે, તીર કામઠા લઈને હામાં બે પતાવી દે. ભગવાન રામ ન્યા ગયા. આ તો તમને કહું રાજાના કુંવર જેવા છોકરા. ભગવાન રામે એને પૂછ્યું એ છોકરા તમે કેના દીકરા છો? ભગવાનને ખબર નહીં મારા છોકરા હામાં આવ્યા. એટલે ઓલા છોકરાને ખબર નહોતી મારી માં સીતાજી છે મને ખબર હતી, પણ મારો બાપ કોણ છે ખબર નથી. ઉભા રહ્યો ન્યા ઉભા રહ્યો, મારી માને પૂછતો હોઉં. લવ ને કુશ બે જઈને કીધા ને માં સીતાજીને જઈને પૂછ્યું કે એમાં કે તું અમારી માં છો એ તો મને ખબર છે, પણ અમારો બાપ કોણ છે? એ તો કે બોલો ન્યા કોઈક રાજાનો કુંવર જેવો આવ્યો એ પૂછે છે. તો કે હાલ હું આવું ભેગી. માં સીતાજી ભેગા ગયા. ન્યા જઈને જોયું ને ત્યારે ખબર પડી ઓહો આ તો રાઘવ ખુદ આવ્યા છે. એટલે માં સીતાજીએ નક્કી કર્યું ઠીક આપણે હવે તેડી જવાનું નક્કી થા, હવે આમાં ભેગા થઈ ગયા છે. પછી હું થયું મને ખબર નથી, તેથી હું હતો નહીં, પણ આ હું ની ખબર. સાહેબ ભગવાનના રામ વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્રએ જોયા તોય જેને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું કાગડા. આ સુખ માટે થઈને આપણે જ્યોતિષમાં પડ્યા છીએ, મુહૂર્તને સોગડિયા જોયું. હમણાં એક મહારાજ હતા પંડિત, એટલે એને કીધું કે તને રાહુ નડે છે. એટલે ઓલા ભાઈને કીધું ભાઈ તને છે ને રાહુ નડે છે, તો કે એના માટે આપણે શું કરવું પડે કે તારે છે ને 2 બ્રાહ્મણ જમાડવા પડે. એટલે ઓલો કહે બાપા મારી પાસે કાંઈ પૈસા નથી, હું ક્યાંથી જમાડું? તો કે જમાડવાનો ખર્ચો કેટલો થાય? તો કે 2 બ્રાહ્મણ જમાડીને તો 100 રૂપિયા હોટલમાં થાય. એટલે કે બાબા મારી માં એટલા બધા પૈસા નથી. તો કે એક જમાડી દે, તારો રાહુ છે ને નડતો બંધ થઈ જાય. પણ કે પસાઈ નથી, હું ક્યાંથી જમાડું? તો કે એક કામ કર, સકલાને થોડીક શેણી નાખી દીજે ચોખાને એવું. તો કે એ ઘરે નથી, હું ક્યાંથી નાખું? તો કે એક કામ કરજે, ઘરે ઘઉંનો લોટ હોય ને તો થોડું કીડિયારો પૂરી દીજે, રાહુ નડતો. કે ઘરે લોટય નથી. તો કે તો મજાક કરીને તારું રાહુ કરી હું લે? તારી કાંઈ નથી તો રાહુને જે થાય એ કરવા દે ને, તારું કરી હું લે? અને કલાકાર છે ને ભિખારીના ગાંઠિયા ખાઈ જાય. કલાકાર આને કહેવાય છે. હમણાં એક ભાઈ અમે સવારમાં હવે બધા કે ને અમે ભિખારી પાસેથી પૈસા કાઢી લઈ. અમે આ જસદણ ઉતર્યા, એટલે જસદણ ઉતર્યા ને પછી એક ભાઈ ભિખારી હતો. એ મને કે મનસુખભાઈ ગાંઠિયા ખાવા. મેં કીધું હાલ હું તને ખવડાવી દઉં. અમે એને રિક્ષામાં બેસી ગયા. આગળ ગયા મેં કીધું ભાઈ પાકીટ ઘેડે પડ્યું રહ્યું છે. તો બિચારા રિક્ષા ભાડું એને દઈ દીધું. ગાંઠિયા ખાધા પછી એટલે મેં કીધું પૈસા ઘેરે પડ્યા રહ્યા છે, ગાંઠિયાના પૈસા એને દઈ દીધા. તેદુનો બિચારો નક્કી કરી લીધો કોઈ દી કલાકાર ભેગો ક્યાંય નાસ્તો કરવો છે ભાઈ નહીં, નકર બિલ માથા આવે. આ સાહેબ આ સમાજના પણ સંતના ઘરની વાત. સંતોએ ઠપકા દીધા, સંતોએ ગાંડા કીધા. આપણે ગોવિંદભા અમરાભા ગઢવી બગોદરાના છે, લગભગ બગોદરા બાવળાના, એને આ રચના કીધી કે આ ધીરો ગાંડો એ મેપો ગાંડો આ છે બાપા ગાંડા નીવણ જારજી. આ સંતોન ગાંડા કીધા. આપણે કીધું હોય કે આ મનસુખ તો ગાંડા જેવો છે, તો આખું ઘર મારવા પડે. માર ધણીને ગાંડો કીધો. એ સંતોએ ગાંડા કીધા બાપુ કે મીરા ગાંડી એ સબરી ગાંડી એ આ છે બધી ગાંડા નીવણ જારજી. એ એવો મારો પ્રીતમ નો પ્યાર રે બાપુ. એવો ભગવાન હારે પ્રેમ હોય તો આ જગત આને ગાંડા કીધા તોય મજા આવી. આ નરસિંહ ગાંડો એ જુનાગઢ નો નરસિંહ ગાંડો એ બાપા નાચો છે થે કારજી. એ બાપુ એ જુનાગઢ નો નરસિંહ ગાંડો જેને ભગવાને એના બધા દીકરીના મામેરા પૂર્યા તો એને અહંકાર આવ્યો નહીં. આ સાહેબ જગતે આને ગાંડા કીધા તો એને અહંકાર આવ્યો નહીં. પણ આપણે તો બાપુ પૂછડી અડાતું નથી ને આપણે ભગત્યું કરીશ. અમારા આજે અમારા ભાઈઓમાં મારા કાકાનો દીકરો છે ને કૂતરું હડકાયું કહ્યું.
રામોદ મારા કાકા છોકરા. એટલે મેં કીધું કે દાદાને ધા નાખવા જતો નહીં, દવાખાને વિયો જાય છે. આ હડકવા દોરા બાંધે બંધ નો થાય ને મરી જાઉં. લઈ ગયા, પણ અમારે ડવી કહે છે નહીં, ધા નાખવા જવું છે. કૂતરે તોડી નાખ્યા. અમારે ત્યાં વાસરા લઈ ગયા. એટલે ત્યાં દાદા ત્યાં ગયા હતા, દાદાના ભૂવા હાજર નહોતા. પછી નારિયેળ વધેરું અગરબત્તી કરી વાળી, પછી ત્યાં પાછા આવી આવ્યા. હવે હડકાયું કૂતર્યું આજે 7 જણે તોડી નાખ્યા. અમે રહી ગયા, નકર અમે નહીં બટકા ફરલા. છોકરા આપણામાં જે હડકવા આવેલો ને એ કઈ બંધ થાય એમ નથી. આ તો હારો ભાઈ, ઇન્જેક્શન દે એટલે બંધ થઈ જાય. આ હડકવા બંધ થાય એવો નથી. આ મોહ, માયા, કાળ, ક્રોધ, ઈર્ષા, અદેખાય આનો હડકવા આવેલો છે. સંતોષ સિવાય કોઈથી બંધ થાય નહીં. એટલે ને પ્રેમ સાહેબ, આપણે ખીમ સાહેબ મહાત્માએ કીધું કે આ ફેરો નામની માળા એ તારા કટે જન્મ જંજાળા, સંતો ફેરી લ્યો નામની માળા. માળા ફેરી લ્યો નામની માળા એ તારા આ કટે જન્મ ના જંજાળા, તમે સંતો ફેરો નામની માળા. માળા આ ગુરુ ગમ કેરી એ કૂચી કરી લ્યો, આ ખુલી જાય મોહના તાળા. અરે ઈ તાળા ને ઈ તાળા ને એ દૂર કરો તો તારે થાય ઘટતી તર ઉજિયાળા. તમે આ ફેરો નામની માળા. માળા એ તારા મટે જન્મ ના જંજાળા, તમે ફેરી લ્યો નામની માળા. ફેરી લ્યો નામની માળા. આવડે એને કીધું આ શ્વાસ ઉશ્વાસની માળા ફેરવો. અમારા હમણાં આ કથામાં અમે ભજન ગાયું કે ફેરો નામની માળા. તમારા ગામનો હતો નહીં, કબૂતરના માળા લઈને ઓલ્યા ઝાડવા, ઓલ્યાના માળા લઈને ઓલ્યા ઝાડવા ફેરો. એટલે અમે કીધું શું કરે? તો કે મનસુખભાઈ તમે ભજન નહોતું ગાયું કે ફેરવો નામની માળા? તે આ માળા ફેરવતો કબૂતરના શકલેના, નીના માળા મીડ્યો ફેરવવા. મેં કીધું ઈ ના માળા નથી કીધા, આને કીધી નામની માળા. ઈ નામની માળા ફેરવવા તો તમારા મટી જાય જન્મો જન્મના જંજાળા. આ માળા ફેરવવાથી તમારો કાળ મરી જાય. આ માળા ફેરવવાથી મોહ માયામાં આ ભક્તિ છે ની કઠણ છે. સાધુ બની જાવ સેલી ભક્તિ, પણ આ સંસારિક ભક્તિ, દીકરીની મામેરા કરવાના, કરીએ છોકરા હોય એ નહીં ધ્યાન રાખવાનું, કરીએ ખાંડ સા તેલ તુર બધું લેવું આવ્યા હોય એ નહીં હાસવાનું, પછી ભક્તિ કરવાની. અઘરામ અઘરી ભક્તિ હોય આ બધેની હારે રહીને પછી ભક્તિ કરવાની. જુનાગઢ વ્યાજ વાત પતી જાય, સંભાળવા મીઠ્યા બાઈ કે તમારે કે અમારે ભગત થઈ ગયા છે. જુનાગઢ ભેગા ભગત એ 2 પ્રકારના થાય. એક ભગવાનની ભક્તિ કરે એને ભગત કહેવાય, એકનું ઘરે હાલે નહીં એને ભગત કહેવાય. બે પ્રકારના ભગત થાય. એટલે આ ભક્તિ છે એ કઠણ છે સાહેબ. જો આ ભક્તિ કરવી ની વહરી ભક્તિ છે. એટલે ને સંતોએ કીધું બાપુ આ મનની અંદર બેઠો બેઠો ઘોડા ખેલવી રહ્યો છે, આનો તમે શિકાર કરો ને. આ ઘડીક થાય તો તમને કહું ઝાડે પંપાળે સોટે, ઘડીક થાય તો જલેબી ખાવા વ્યુ જાય, ઘડીક થાય તો મોહનથારમાં સોટે, ઘડીક થાય તો કેટલી પ્રકારના વેન કરે. જીવન બાપો કે આ મનને મારવું હોય તો કરવું હું. એટલે ને દાદા જીવણે કીધું કે વારી વારીને કે વાડામાં પૂરું આ પતળેલ જાય પર બારું, એ સાયાજી હું કરું આ મારું મનડું માને નહીં મમતાળું. આને હું ઘડીક થાય ને આપણે આ બિચારા ઘણા હોય. હમણાં ગાંધીગીરની સિંહમાં સિંહણે રાઈડ નાખી. આપણે પેલા ધાર્મિક માણસો બહુ હતા. આપણી સમાજને એસસી એસટી ઓબીસી અને ધર્મ આયરે હંકડાવી દીધા. એટલે આપણા છોકરાને ભણાવ્યા નહીં. કોઈ દી વાણિયા ધર્મમાં ઓછા પડશે એને એના છોકરાને ભણાવ્યા, આપણે આપણા બાળકોને ભણાવ્યા નહીં. એટલે તમે તમારા છોકરાને પેટે પાટા બાંધીને તમારા છોકરાને ભણાવજો. જો સાહેબ બનાવવા હોય તો. અમે ભણ્યા નહીં એટલે સ્ટેજમાં થયેલા. હું મામલતદાર હોત તો મારા બાપા હોત અહીં આવું, આ મારા મામુની ગમે કંકોત્રી લખતો કેમ કે ડો ભણ્યા જ નહીં એટલે આ કર્યું. કેમ કે આ ગુરુ મહારાજની કૃપા હતી વાણી મળી. નકર તમારી અમે ગેંગે ભેપે થાય અહીં સ્ટેજમાં ચડીને બોલો ને કાનની બુટીઓ લાલ થઈ જાય.
આ અઘરું છે સાહેબ. કેમ કે પ્રિય બોલવું ને સજનતા ને દાતાર ઈસુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવત. આ તો કુદરતની મહેરબાની હોય તો બાપુ બોલી શકાય. હમણાં ઓલા અમેરિકા વાળા આપણા દેશમાં આવ્યા હતા, તો આપણી બાયુ બધા બહુ ધાર્મિક હોય ને, એટલે સવારમાં વહેલી ઉઠીને ઓલા તુલસી માન ક્યારે પગે લાગે, નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ કરીને પગે લાગે. એટલે ઓલા અમેરિકાના ભૂરિયાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, આ શું છે એમ. એટલે આપણી બાયુએ કીધું આ અમારી માં છે, અમારી મધર છે તુલસા માં. એટલે ઓલા ભૂરિયાને કઈ ભાન તો ન હોય, તુલસાને ઉપાડી મૂળિયા હોતી અને લઢીને આખા શરીરે સોંપડી દીધી. ઓલા ગુજરાતીએ નક્કી કર્યું મારા દીકરા આ અમારી તુલસામાને ઉપાડીને સોંપડી દીધી, આને મુકાઈને લઈ ગયો વાડીએ. ખાજવણીનો છોડવો જોઈને કે નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ કરીને પગે લાગ્યો. એટલે ઓને કીધું કે વોટ ઇઝ ધીસ, આ શું છે એમ. એ કે અમારા ફાધર. ખાજવણી ઉપાડી આખા શરીરે સોંપડીને રાડ્યું નાખો, ઓય માડીને ઓય બાપા. હવે ખબર નહીં આ ખાજવણી હારી વહરી હોય. પછી અહીંથી ભારતમાં પ્લેનમાં બેઠા હતા, બોલે બીજું ભારતમાં कैसे मजा आई, तो कि तुम्हारे भारत में तुम्हारी माँ बहुत अच्छी है, बाकी तुम्हारे पिताजी बहुत भूखा काटे एवा છે. મેં કીધું અમારો બાપો ભૂખા કાઢે એવો જ છે. આ બધું આવું છે ભાઈ સાહેબ. મારા બાપુ આ હું એક વારી ખેલ હમણાં હું અહીં આવ્યો ને ત્યારે એક ભાઈ મને કહેતા મંજુભાઈ તમારા બાપુજીની વાત કરજો. મેં કીધું હું કરીશ. એટલે આ મને ગામો ગામ ફરમાઈ હતી. મારા બાપુજી છે ને ઉરબ સોણો પહેરે છે, ઉરબ સોણો. હવે અમે મહારાષ્ટ્રમાં ગયા કામ, મારા બાપાને લેતા ગયા હારે. હવે એ સોણો તો ખબર હોય ને કડિયાથી ગગો મગો પીંડીએ સપો સાહેબ. હવે ન્યાની બાયુનો પહેરવા આવો નહીં, એક બ્લાઉઝ ને હાડી વીટી હોય મહારાઠવારે, અને ઓલા લોકો જોઈ ને સડો પહેરણ માથે પહેરે જપા. હવે મારા બાપાનો સોણો ને ઈ પહેરણ ભરી ગયું બાયુ કે મારું દીકરો વિદેશનો ભાભો આવ્યો છે. હવે એ વાક્યું વરી વરીને સોણ આમ જોઈ, ઓલું દૂધ ભરવા ગયું હતું ને ભૂલી ગયું. એટલે ઓલી એકા બીજું કે ઓલો ભાભો કઈક નવી પ્રકારનો આવ્યો છે. આવો ડ્રેસ આપણા મલકમાં ક્યાંય છે? આવા કડિયેથી પોરો, પીંડીએથી સપો સાહેબ, આ માથાથી ઘાલો તો ઘરે નહીં, આ પીંડીએ નથી શેના હેઠેથી સડે નહીં, આ ભાભા એ ખોયો હોય છે કેમ? એટલે મારા બાપો રોજ મેં ઘરે ગયા, મને લઈ જાવ ઘરે, આ બાયુ જોઈ છે. મેં કીધું હવે ઈવડા વિચારે કાને ઉભો રાખીને સીવી લીધો હોય છે. એટલે એ મરાઠી બાયુને ખબર નહીં. મેં કીધું બેન આ બહુ કઠણ આવે, આમાં તો પેનીએ જબલું રાખવું પડે ને, 3 જણા ખેસે તઈ સડે, પરસ્યો ભરી દે. હવે મારા બાપા હામી મરાઠીની બાયુ ઓલા ભાભા બે કે આવડો ભાભો ના હોય તો કાઢશે, એટલે ખબર તો પડે કેમ કાઢે છે. તે 7-8 દી સુધી હામાં બેઠા, મારા બાપો નાય નહીં, ના જાય નહીં. સોણાનો કલર બદલી ગયો, ભાભાનો કલર બદલ્યો. મેં કીધું રાતે નાઈ લ્યો. હા હવે તો મેં કીધું શિકાય પકડી ગયા. અમારા ગામમાં એક બાપુ હતા, એટલે બિચારા રામાયણની, ગીતાની, મહાભારતની વાતો કરતા હતા કે મહાભારત મેં એસે કિયા હે, રામાયણ મેં એસે કિયા હે. હવે બધાને ખબર પડી કે મારો હારો બાપુરીઓની ફાકા મારે છે, આને કઈ જ્ઞાન છે નહીં. અમારું ગામ બિચારું ભોળું, કે આખું ગામ હકડે ઠેઠ બેઠું હતું, 10,000 માણા આ રોજ રામાયણની ગીતાની વાતો કરે. એટલે અમારે એવો એક નટકટ હતો ને ખબર પડી કે આવડો બાપુરીઓ ને એને કઈ રામાયણ મહાભારતની ખબર નથી, આ ખોટા ગપ્પા મારે છે. એટલે બધા માણસો બેઠા હતા ને બાપુ રામાયણની વાતો કરતા હતા. ઓલો છોકરો ગયો કાટ 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 કરતો, ત્યાં જઈને બાપુ જે જ્ઞાન કરતા હતા ત્યાંથી દાઢીએથી એક વાળ તોડ્યો, અને ગામના બધા ઉભા થયા, તે અમારા બાપુનો વાળ કેમ તોડ્યો? તો કે તમે હેઠા બેસી જાઓ, તમને ખબર નથી. આ બાપુ એટલા બધા પવિત્ર છે, આ એટલા બધા જ્ઞાની છે, આ વાળ એટલો બધો તાકાત વાળો છે ને, એટલો વાળ પવિત્ર છે. આ પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે, ઘઉંની કોઠીમાં નાખો ઘઉં નો ખૂટે. ગામથી ઊભું તે બાપુના દાઢીના તો ઉપાડ્યા, માથા નહીં ચાલુ કર્યા. બાપુ કે મેને રેવા દો. મેં કીધું બાપુ આ તો જગત છે. તે બાપુનો પાટલો સાફ કર્યો તોય બાપુને મૂકે નહીં. એટલે ને મહાત્મા મૂળદાસે કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ તો દોરંગની દુનિયા, આના ધોખા કરશો નહીં. આટાણ તમારી વિશે થાવ, એ મારો વિહામો આવ્યો, મારો મનસુખી આવ્યો, હવાર સાપામાં આવ્યું તો અમને ખબર જ હતી, તમે સ્ટેજમાં પકડી પકડીને ચડાવતા. આ જગત છે બાપુ, સારું થાય તો વખાણ કરે, નકર આ મારવાય થોડે. એટલે ને ખીમ સાહેબ મહાત્મા કહે છે બાપુ કે આ કાયામાં એક પરગટ છે ગંગા, એ આની અંદર ગંગા. એટલે રોહિદાસ બાપાએ કીધું હોય મન ચંગા તો કથરોટી મેં ગંગા. આ ગંગા કઈ? હવે આવડે એને સમાર કુંડ માંથી ગંગા કાઢી, ઈ ઓલા સાંભળા પલાળવાનો કુંડ નહીં,
આ ચામડાનો કુંડ, આમાંથી ગંગા આવે છે. એટલે ને થોરખાંડના દાસી કાળાએ કીધું કે ખારા સમુદ્રમાં મીઠી છે એક વીરડી, એના પાણીડા અમને ભાવે. એ ગુરુજી મારા ઈ સાગરમાં તમે જોવો ને તપાસી, આની મીઠી હૈરું ક્યાંથી આવે છે? જેના ઘરે તમારે સંગ કરતા પહેલા એ વિચાર કરજો કે આ આઘાપાસી વાળા નથી ને, નકર બધેનો ગાણવો દાજ છે. તમારે અહીંયા બાયુ રહ્યું ને એ બિચારી પવિત્રમાં પવિત્ર અને શક્તિમાન દેવીમાં દેવી હોય તો આ નારી છે. એના જગત અશુદ્ધ કીધું. દીકરાનો જન્મ થાય એટલે એને માતાજીને મઢમાં ન કરવા દે. તો બાયરે દીકરાનો જન્મ થાય પવિત્ર, આ બાયરે. અને આ બસારી વર્ષોથી સહન બહુ કર્યું. દાડેમાં દપાડેમાં ખાવામાં શેડે વધોઈજીની વાહ વધો, આ બધે ખાઈ ખાઈ બે જાય. એટલે કવિએ કીધું પાડા ધણેરમાં સરિયા કોઈ દી ભે હાટું ભારા લેવા, પાડા સરિયા આવે ભારા નો લે આવે. એટલે ખીમ સાહેબ મહાત્મા કહે છે, આરે કાયામાં એક પ્રગટ છે ગંગા, સિદ્ધ ફરો પંથ પાળા. આરે કાયામાં એક પ્રગટ છે ગંગા, તમે સિદ્ધ ફરો પંથ પાળા. આ હીરે ગંગામાં એ હંમેશા નાઈ લ્યો, આ મતનાવ નદીઓને નાળા. તમે આ ફેરો નામની માળા માળા. એ તારા મટે જન્મ ના જંજાળા, તમે ફેરી લ્યો નામની માળા માળા. પણ જો ને આમાં કોલસાને ઉજળો કરતા અને વળી બગડ્યા ઉલટાના ચોખા હતાઈ નીર. પણ યા રાખ રાખની હારે હાલો જાય એને નક્કી રે બગાડ્યા છે ને બીજલા. તો આમાં કફરો આવશે કાળ અને વરી મરણ કોઈને મેલે જ નહીં. પણ ઈ પાણી પેલા પાય એ તું તો બાંધી રે લેજે બીજલા. તો આ ફેરો નામની માળા માળા. એ તારા આ મટે જન્મ ના જંજાળા, તમે આ ફેરી લ્યો શ્વાસ ઉશ્વાસની માળા. એ તારા આ મટી જાય જન્મ ના જંજાળા, તમે સંતો ફેરો નામની માળા. એ ખીમ સાહેબ મહાત્મા કહે છે આ કાયામાં પ્રગટ છે ગંગા. આવડા ગંગાજી નાવા ગયા અને ન્યા પાપ ધોવા ગયા. એટલે કબીર સાહેબે માં ગંગાને પૂછ્યું, એ માં ગંગા આ તુજમે નાવે તુજમે ધોવે ભાંડ હોજ આવે, બાપાનો દાભડો કરીને આને ખીરું ખવડાવે ને આ બધા આખી જગતના માણસો અહીંયા પાપ ધોઈ જાય છે, તે આના ગોડાઉન ક્યાં રાખાય? એટલે માં ગંગાજીએ કબીરને કીધું, બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે એવું પૂછો છો કે આ હોલ ભારતના માણસો પિતૃ પાપ પુણ્ય બધું અહીંયા ઠલવી જાય છે, તો આનું ગોડાઉન ક્યાં છે? એ કે બાપા બાયું જાય ને તો ઓલી બવણીયું ભરતી જાય છે. પછી કે એ હાલો એ મુયું હાલો, તો શું કરવાનું? તો ઢાંકણું ખોલવાનું ગંગાનું. પછી હગાન વાલાન જે આવ્યા ને બબે ઘૂંટડા દે હોનું હોય લેતા જાય. અહીંયા ક્યાં ગોડાઉન ફેર્યું છે? એ હગા બાપને જીવતા હાંસવો નહીં, પછી ખીરું ખવડાવે. આપણે ઓલા મરણ થાય ને પછી જીવ ઉઠાડવા જાય તો કે હાલે વાલી એ હાલ
જીવી તો કા હાલ કે જીવ ઉઠાડવો તો આ તો સ્વર્ગમાં ગયો. પોઠિયું પડો આ બાપો કોઈ દી દેખાય ઘઉંના લોટમાં. એ આ જીવતા ઓલા હમણાં આપણા જે ધર્મગુરુ હોય ને એ બાટલા ચડાવે કે વડલો પૂજો, તમારા પતિદેવને કાંઈ પ્રોબ્લેમ હોય બેનો વડલાની પૂજા કરવી, 15 દિવસે તમારે હમણાં આજે દોરો બાંધવો અને વડલાની પૂજા કરજો, તમારા ધણી માંથી ઘા વહી જાય. મેં વેલ્યુ ઉઠીને શા કરી દો, બજારો કૌટાઈ ગયો. રિયામણા કાઢી કાઢીને બજારો મરી રહ્યો. આનો હાસવો આપણામાં વધારે પૂરા થયા હોય ને તો બાયુના ત્રાસથી બસારા રિહામણે મરી ગયા. પછી ડાકલા વગાડે તો કહે એ મારો દાડો આવ્યો. મેં કીધું બા પેલા બાઈને બોલાવો, આને હિસાબે મર્યો. ખોટું એ અમે મહાન બન્યા હોય તો અમારી બાયુ સિંહ કોઈ દી સિંહણ રે બાંધ્યો વાંધો પડ્યો કેમ કઈ સિંહ છે ને સિંહણીને પ્રેમ કરે છે એટલે એને વાંધો પડે નહીં. આપણે બાઈને પ્રેમ કરતા નથી એટલે ઓલી જરીક દોરા કાઢતા આપણે ગીધી ગીધી થતા હોય. કેમ કે ખબર છે કે નકર હમણાં રૂંબાળો લે તમારો દીકરો અને વરી માં દીકરીની એવી સાઠગાંઠ. અહીંયા બટાટાનું શાક કર્યું હતી માં ને કહી માં આજ બટાટાનું શાક તીખું કર્યું હોય એમાંથી પાત્ર એ ભોટિયું પડો મોયું. એ આ તમે તમારા ઘરમાં તમારો વિચાર. મારા અંકિતભાઈના લગ્ન શમશાનમાં થયા, મારી દીકરીના લગ્ન મહાણમાં થયા. અમારા અંકિતભાઈને ઘરેથી દીકરી હતો ને શમશાનમાં ઉતારો ને ભૂતળેથી સ્વાગત હતું. મેં કીધું પડી ન જાય થારું નગર મારી મોત થા સાપાવાળા મારી ગયો, મારી મેરડી પૂગી ગઈ, મરાઈ ગયો. અમારા ઘરે બાઈઓ રિયામણા કાઢ્યા જ નથી અને અમારે બાપ દીકરી જેવું પડે કેમ કે અમારા વિચાર મેચ લપન છપન. આ તો તમને કહું બાપા એની માં હારે જ સાંઠ કાઢ. એ તમે તમારા હાહુ હારાને મા બાપ માની લ્યો એ જિંદગીમાં દુખી નહીં થાવ. તમારી હાહુ રહી એને તમે માં માનો કે એને માથું દુખતું હોય ને તો કહેવાનું કે આજ મારી માં કેમ બોલતી નથી. એ ઈ તમારી માં ઓલીએ તો જન્મ દઈને તમને પરણાવી દીધી, ઈવડી એને હાહુ નો હોઈકું તરીકે રાખ્યું અને ઓલી માં ન્યા થોડી આવવાની છે. જેની હારે જીથા ચડ્યા જેનું તમે લ્યો. અમારે યુટ્યુબમાં ઘણી બાયું કે મારા ઘરવાળો મને હાસવતો ને ભેગા યુટ્યુબમાં આવે જ ઓલો ઠામોકો રાખશે નહીં. કેટલીના ઘર તો યુટ્યુબ ના હિસાબે ભાગ્યા. ઓલે કીધું તે મને બદનામ કર્યો છે, ઓલા મનસુખભાઈની ચેનલમાં મને ચડાવ્યો, તે એમાંથી કંઈક ના નોતા છૂટા થતા ઈના થવા માંડ્યા. એટલે અમે કહી કે બેન તારું ઘર બાંધવું હોય તો તારો ધણી અને ભગવાન માન. આ તો પારકા પ્યારા લાગે. ઓલા કેવા કામ હોય બંગલા કેવું સારું, એટલે એને ઘરે સારું હોય તો એને બાયું આપઘાત કરીને મરી ગયું હોય બંગલેમાં. એ સાહેબ જો કરોડપતિના બંગલામાં સુખ હોત તો એની બાયું આપઘાત કરીને મર્યું ન હોત. એ દુખડા જો ઝૂંપડામાં દુખ હોત તો સાહેબ એને છોકરા મોટા ન કર્યા હોય. હે આ જિંદગીમાં તમે એટલે દાદા જીવણે કીધું, જીવણ બાપા ભજન ગાવા ગયા હતા, એક બાઈ બિસારી મોહિત થઈ ગઈ એટલે એને કીધું બાપુ કે જીવણ બાપા મારે તમારી હારે લગ્ન કરવા. કે કા કે બાપા મારે તમારી જેવો એક દીકરો થાય ને એટલે મારે તમારી હારે લગ્ન કરવા છે. બેટા તું મને મારી હારે લગ્ન કરીને દીકરો થાય એની કરતા મને દીકરો માની લે ને, તારે આવો દીકરો ક્યાં મળે. એ સાહેબ આ જગતમાં અટાણા તાવડિયા ઈષ્ટામાં પ્રેમ કરે ને એવું ગાંડિયું થયું છે. પછી ખારસામ બાવળિયામાં રૂમય ન હોય. મને ખબર નહોતી, તમે તો મને કહેતા હતા મારી બંગલો છે, ઓલો પરબારો ભાડે મકાન રાખ્યું હોય. એટલે મીરાએ કીધું આવા પ્રેમમાં હું પડવા માંગતી નથી. એટલે મીરાએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ. મીરા કે જોજન જાને પ્રેમ કીધો મર્યા માથે રોવે નહીં કોઈ. આવો પ્રેમ છે આત્માનો પ્રેમ. આ તો દેહનો પ્રેમ. રૂપાળો હોય જીને મોહ, દાગીના પહેર્યા હોય જીને મોહ, હારી ગાડીઓ વાળી હોય જીને મોહ. એ આ મોહ નથી, ઓને તો આત્માનો પ્રેમ કર્યો. એટલે મીરાએ કીધું કે હું આવા વરને વરીને હું કરું. એ મીરા રાણાને કીધું એ રાણા હું આ વરને વરી હું કરું, આ તો આજ જન્મે કાલ મરી જાય. એટલે હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને કે હવે મારો ચૂડલો અમર હો જાય. સાહેબ આવા વરને વરી જાવ તો તમારે બીજે ક્યાંય ફેરા ફરવાની જરૂર નથી. આ તો રૂડા રૂપારા રૂપિયા વાળા બંગલા વાળા હોના વાળા હતા, એને પ્રેમ કરીને બેઠ્યું. આ તો વયો જાય, ઓલો મરે નહીં સાહેબ. એટલે ને કીધું કે હું તો વરી રે વરી મારા અખંડ વરને વરી. એ સાહેલી હું તો હવે મારા અમર પુરુષને વરી. એ સાહેબ આ વરને વરવાની જરૂર હતી. આ ખોળિયું છે ને કાલ નોય હોય.
એટલે જીવણ બાપાએ કીધું કે આ ગુરુ કરો તો આ તો કદાચ દેહિક ગુરુ છે, કાલે વિયોઈ જાય. આ નાસવંત શરીર છે, કદાચ હું શિષ્ય કરું કે મારા ગુરુ હોય તો દેહિક ગુરુ હોય તો આ દેહ છોડીને વિયા જાય, પણ અંદરનો ગુરુ હોય તો એ મરે નહીં. એટલે જીવણ બાપાએ કીધું એ જીવણ કે ગુરુને કાયામાં ગોતી લેજો બાપા, હું તો હું કરું મારા વાલાના વખાણ. એ સાહેબ આ કાયાની અંદર ગુરુ બેઠો છે એને ગોતી લ્યો ને, કે આવડો મરતોય નથી જન્મતોય નથી, આ ગુરુને કરો ને તો તમારે બધા ફાફા મારવા મટી જાય. એટલે જીવણ દાદાએ કીધું એ જીવણ કે ગુરુને કાયામાં ગોતી લેજો બાપા, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલ માથે ડેરી બિરાજે બિરાજે, તમે રાખી લેજો આમાં થોડી દજાના પ્રમાણ. એ આની માથે શૂન કેતા ઉપર, આ ગગન મંડળ કેતા આની અંદર, કે ગગન મંડળની ગોખ માથક નર સૂતો છે નિરાધાર. બાપુ 3 પુરુષ જેની સેવા કરે છે, રામ કબીર ને રણુકાર. એ આમાં કોક મેલડી બેઠી છે, આની અંદર કોક ચામુંડા બેઠી છે, એ આની અંદર 33 કરોડ દેવતા ને 52 વીર બેઠા છે, આને કોઈએ જોયા નહીં. હવે આવડા પથ્થરે પગે લાગ્યા. આ મેલડી જાગે કેમાંથી? આપણે ભુવા બાપા બેઠા છે. આ દેહમાંથી. કેમાંથી? આ દેહમાંથી. ઈ ભુવાને થાપવો હોય તો શેને થપાય? વચનથી. કે હાલ મારી હિરિયાની મેલડી આજ બાપ એક વસન દે એટલે ભુવો બની જાય. પણ આખી રાત વધાવા આવે તો એકી બેકી થાય. આખી રાત મથવાન રહી, ઈ વચનને જો ઓળખી જાવ તો બાપુ તમારા આ બધાય ફેરા મટી જાય. એટલે એને ગંગા સતી પાનબાઈ કહે છે કે વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ, વચને મંડાઈ જાય પ્રભુના પાઠ. આ વચનથી રામાપીરનો પાઠ મંડાણો. ઈ હવારે ઉભો જો પાઠ હકેલું હોય છે તો વચન લેવું પડશે. વચને થાપન, વચને ઉથાપન, વચને મંડાઈ જાય પ્રભુના પાઠ. એ સાહેબ આ પાઠ છે ને ઈ કોઈએ જોયો નહીં. આ 12 બીજનો ધણી, આજે જે રામાપીરનો પાઠ છે 12 બીજનો ધણી. કઈ બીજ ખબર છે કોઈ? રામાપીરના ગુરુ કોણ હતા ખબર છે? બોલ તું તો બાળીનાથ નહોતો, એટલે આપણે ગઈલકા બેટકાવ્યા છે. ઈ બાળીનાથ બાબુ હતો ને રામદેવજી બે હજી બથો બતાવે છે. ઈ ઉગમસિંહના ચરણે દાદો રામો એવું બોલ્યા. ઉગમસિંહ દાદાના શિષ્ય રામદેવજી હતા, અને રામાપીર મેઘવાળ હતા, દરબાર નહોતા. શાયર મેઘવાળનો દીકરો હતો. અજમલ રાજાનો દીકરો નહોતો, દત્તક લીધું હતું. હાઈકોર્ટે સુકાદો આપ્યો કે મેઘવાળ છે અટાળ. હવે ન્યા થયું સાબિત. કુસુમ મેઘવાલે કેસ કર્યો હતો. કુસુમ મેઘવાલે કોર્ટમાં કેસ કર્યો કે રામદેવજી દરબાર નહોતા, અમારા હતા મેઘવાળ. નકર અટાણે તમે દાઢિયું કરી દેતા નથી, અટાણે તમે ખાવામાં સેટા રાખે છે ને. 2000 વર્ષ પહેલા તમે પડક બિયાડે ડાલીબાઈ બેન થાય મારો બાપા આવો થઈ. એ અટાણે અમારા ગામમાં ઘણા બીજું વરણ છે. અમારા ગામમાં પટેલની અંદર 3 તો વાલ્મીકની દીકરીઓ છે, 3-4 આદિવાસીઓ છે, પણ એ બધાને પટેલની બાયું કરીને રાખ્યું છે. ખબર પડે તો એને શરમ લાગે છે. હવે એમાં આવી અનામત સીટ ઉપર દલિતની સીટ આવી. હવે પટેલના ઘરમાં દલિતની બાઈ હતી, બારી કાઢવી પડી. આ દલિત છે, હું સીટ આટું થઈ. આજે જ મારો એક વિડીયો વાયરલ થયો. વિસાવદર તાલુકાના ગામનો આજે જ છે, પટેલ સમાજ છે, એને આદિવાસીની દીકરી બેહાડી છે, 2.5 લાખ લઈને વહી ગઈ. હવે ઈ વાત કઈ છે? જાતિ ભેદભાવ. જાતિ ભેદભાવ તો વર્ષોથી છે સાહેબ, આજકાલનો નથી. આ જાતિ ભેદ બટાવવા માટે સંતો જો હાચું બોલે. સંતના ઘરે વિયા ગયા, ઉગારામ બાપાના ઘરે 18 વર્ણનો એક પ્યાલા કરી દીધા. સાહેબ આ સંતના શરણમાં ગયા. અહીંયા પાણીના સિંહાય જુદા હોય. આ બેંજા વગાડે ને તો ઈ જો દેવી પૂજક હોય પાણી સિંહો ભેગો લેતો આવો, અને આખી રાત કે સદગુરુ મારા તારણ હારે ફોટા પડો. પાણીના સિંહા જુદા, સ્ટેજ માથે સા જુદો. આ આપણે બાપુ આપણે અહીંયા ગામના છે, મેં એની યાર વાત કરી. આજે રામાપીરના પાઠની અંદર અહીંયા ભેગો પ્રસાદ લીધો. અમારા ઘરે દરબારો પ્રસાદ લઈશ અને મેં લાઈવ કરી. શું કામ? કે આ ગામડાની અંદર ઓલ્યા બોઘા હોય, એને ખબર પડે કે આવું કાંઈ છે નહીં. એ ભક્ત બીજ પલટે નહીં, જુગજાય અનંત. અરે ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. ભક્તનું બીજ કેતા આ નામ રૂપી જો ક્યાંય વાવેતર થયું હોય તો બાપુ ઈ સંત જ જન્મે, ન્યાકણ બીજું હોય નહીં. આ સંત, આની વર્ણ વ્યવસ્થા ન આવે. આખી જગતમાં જાતિ 2, એક સ્ત્રી ને એક પુરુષ, બાકી બીજી જાતિ ખરી? આ ધર્મગુરુએ 4 જાતિઓ કર્યું, 4. એમાંય ગણી આપણે કીધા. આ માથાનો ભાગ બ્રાહ્મણનો, હાથનો ભાગ ક્ષત્રિયો, પેટનો ભાગ વૈશ્યનો, પગનો ભાગ શૂદ્ર. શૂદ્ર એટલે આપણે આ પગે ક્યાંથી લગાય? ઘૂંટણની નીચેથી. આખું જગત પગે કોને લાગે? દલિતો, શૂદ્ર.
અને અટાણે જ્યાં જોઉં ત્યાં શુદ્રનું જ નમન થાય, શુદ્ર ઈ ગણેશ. નકર આ ગણે જે છે આપણા શંકર બાપાનો ગણે ઊંઠ વાળો, આપણે અટાણ ઓલો ગણે બાપાનો આવે તો નથી બાઈ ઓલા ગણે ના ઓલા કરીને કે ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. તમારા ઘરે ગણે જેવો છોકરો આવ્યો હોય, બાઈ દવા પીને મરી જાય, મારા બાપ અમારા કુટુંબમાં કોઈ આવો નાક વાળો નથી આવ્યો, ક્યાંથી મારી થયું મોત. એ કે બેન ઉપાધિ કરો માં, આપણે તો ગણેશ બાપાએ પરચો દીધો તો તારા ઘરે રાખ, આ પરચો મારો શું મારી. અટાણે અમારે તો કલૈયા કુંવર જેવા છોકરા છે. અટાણે બાઈ ને બીજો મહિનો હાલતો હોય તો આ ભૂલી ગઈ હોય તો ઓલા ડોક્ટર કહી બેન ભૂલ થાય છે, ત્રીજો હાલે. આ વિજ્ઞાન એ હવે લુલા, વિકલાંગ, હેન્ડીકેપ એવા છોકરા હવે જણાય નહીં. હવે દવા આવી ગઈ. પેલા તો પોલિયાના ટીપા નો પાતા એટલે વાંકાંતરાણ બધા આવતા. હવે તો સીધા જ આમ સોનોગ્રાફી પેટમાં જ મશીન મૂકે, બેન છે ખોટ કપાટ વાળું છે અને દવા લેવી પડશે, અંદર રિપેર થઈ જાય. લૂલું લંગડું અંદર રિપેર થઈ જાય. પેલા તો બાયરે પાટા બાંધી બાંધીને મરી ગયા. આ દવા આવી ગયું. અટાણે કદાચ હનુમાનજીના શનિવાર રહેતા હોય કદાચ પૂંછડા વાળો છોકરો આવ્યો હોય તો કે સારું બાપા અમારા ઘરે હનુમાનજી પધાર્યા છે, તો કે બાપા મારે જોતો નથી, મારી વાંદરા જેવો છોકરો, આનું મારે શું કરવું. હે આ દુનિયામાં બધાઈને સ્માર્ટ બાળક જોઈશે. અને હનુમાનજી હતા એ શુદ્રમાંથી હતા. ભગવાન રામની સેવા નિસ્વાર્થ ભાવે કરીને એટલે એની પૂજા થાય. તમે તો કોકની સેવા કરો એટલે ગુરુ મહારાજ નહીં પગે લાગે કઈક લેવા હાટું, ત્યાં કઈક દેહ આશીર્વાદ દે. કોઈને બંગલા બાંધવા હોય ગુરુ મહારાજ ને પગે પડી જાય, બાપુ આશીર્વાદ દો. આ ભવનાથ જાય શું લેવા જાય? આશીર્વાદ લેવા. બાપુ આશીર્વાદ. હવે ઈ સલેમ બલેમ પી ગયો, છૂટા સીપિયા માર્યા હતા, કેટલી મત કેસ થયા, છૂટા સીપિયા ઉડાડ્યા. આ ભક્તિ કરવામાં આડંબર ન હોય, ભક્તિ સહી નિર્મળ હોય સાહેબ. એટલે એને ખીમ સાહેબ મહાત્મા કહે છે, એ આરે કાયામાં એક આ પ્રગટ છે ગંગા, એ તમે સિદ્ધ ફરો છો પંથ પાળા. આરે કાયામાં એક આ બુદ્ધિનો છે સમુદર, એ ચલત નાવ સોધારા. अरे हीरे नावमा ए हीरा माणक है, आ हीरे नावमा ए हीरा माणक है, ये जने खोले से खोलवा वाला. તમે આ ફેરો રે નામની માળા, એ તારા મટી જાય જન્મ જન્મ ના સંસાળા. તમે ફેરો નામની માળા માળા. પણ આમાં તોરલ કે હું તો દેશ ભરી પરદેશ ભરીને તો માડું જોયા લાખો ચાર. પણ જેને દીઠે એ મને જેને જોઈએ, એ તોરલ કે મારા નેણા હરકે, એ ઈ માણા ના પડ્યા જોને દુકાન. આ ફેરો નામની માળા, એ તારા કટે જન્મ ના જંજાળા. આ તમે ફેરી લ્યો નામની માળા માળા, એ તારા આ મટી જાય જન્મ જન્મ ના જંજાળા. ખીમ કે તમે ફેરી લ્યો નામની માળા માળા. આ સમરણ કરી લે અને સંશય બધાય ટળી જાય. આ ચિતના કરો માં તાળા. આ સંતો કે બાપા સમરણ કરી લે અને સંશય બધાય મટી જાય. એ આ ચિતના કરો માં તાળા.
આ ખીમદાસ ગુરુ ખલક દરિયો, આ ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે એ જી હરદમ બોલે પ્યારા પ્યારા, તમે ફેર્યો નામની માળા માળા, એ તારા મટે જન્મ ના જંજાળા, તમે ફેર્યો નામની માળા એ માળા. આ ખીમ સાહેબ કે આ નામની માળા ફેરી લ્યો તો તારા મટી જાય જન્મ જન્મ ના જંજાળા. એ આપણે તો કેટલાય જન્મથી ક્યાંથી આવ્યા એ કોઈને ખબર હોય કીજો, ભક્તિ કરી હોય. આપણે શું કહે અમારા બાપ દાદાની પુનાઈ કામ લાગી એ ઈ ગલકા બટકાવ્યા. અટાણે ને અટાણે કરો ને અટાણે ને અટાણે ભરો. આ કર્મના બદલા એ ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. ભૂતકાળની વાતો કરો તો કઈ તમારે ફેર પડી જાય? ભવિષ્યકાળની વાત કરો તો ફેર પડે? થવાનું જેની વાતો કરો ફેર પડે? અત્યારે હું આ સ્ટેજ પ્રોગ્રામમાં હું બોલી રહ્યો છું, હું બોલવાનો છું, ક્યાં સંતની વાત કરવી એની માથે મારું કંટ્રોલ હોય, નકર કેસ થાય. બહુ શર્મામાં મારી માથે કેસ થયો, માની કોકડી ઉપાડી ગયા. હવે એમાં મેં એટલું કીધું કે ધર્મગુરુએ તમને સાચું બતાવ્યું નથી. આ ચિત્રકળા છે એ કોઈ દેવના એવા હોતા નથી. એ કુકડાને બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો, ઘી ખવડાવો, 100 ફૂટની બાઈ કુકડામાં તો બે કુકડાની લીંડી નીકળી જાય. આ કુકડાઓ બાઈનો વજન કમી શકે નહીં. ગણે ભગવાનને ઉંદેડામાં બેહાડ્યો, પગમાં આવ્યો મરી જાય કે રહી. ગણેનું માથું કાપી અને બીજું બેહાડ્યું. હવે ઈ માથું ગણેનું માણાનું કાપીને હાથીનું બેહાડ્યું, ગાંઠનું દિશા બગાડી એની કરતા ન્યાન્ય પીડ્યું હતું એનું પાછું બેહાડ્યું હતો. અને હાલો હાથીનું બેહાડ્યું તો આનું પીડ્યું હતું એ ક્યાં પીડ્યું છે? હે હા જો બાપુ એ વાત તેથી અટાણા આટલા ડોક્ટર છે, આટલા વૈજ્ઞાનિકમાં ભણ્યા તોય માથા બદલતા નથી. તો તેથી ઇન્જેક્શન નહોતું, દવા નહોતું, નાવડે એની માથા બદલાવ્યા. શીતળાસન રોગ હતો, આવડે એની દેવી કરી અને એને હકાલી દીધું. શીતળામાં ઈ રોગ હતો, ઓરીન અસબડાન થાય નહીં, અંડરવર્ડ જનરલ એની રસીના ઇન્જેક્શન આવી ગયા. એટલે અટાણે માતાજી આવતા નથી. નકર તમારે તો ઓલા ઓરી અસબડા નીકળે ને એટલે લીમડાને તોરણ બાંધે. 3:30 થી સુધી કોઈને ઘરે જાય નહીં, કોઈને ઘરે આવે. એ બાયું બાર્યું રીજો મારા છોકરાને મોટી માતાજી નીકળ્યા છે. ઈ રોગ હતો, આવડે એની માતાજી કરી થાપી દીધી. આપણે હજી જે હાતમ આઠમના તમે જે સુલા ઠારો છો ને એ કોઈ દેવીના નથી. પાંચમના દિવસે વીર મેઘમાયો પાટણની અંદર હોમાણો હતો. સિદ્ધરાજસિંહ સોલંકીના રાજની અંદર એ બાપુ કેણ હતું અને જસમા લોડણ છે ને એની સિદ્ધરાજસિંહ સોલંકીને એના ત્રાસથી જસમા લોડણ મરી. અને જસમા લોડણે કીધું સિદ્ધરાજસિંહ સોલંકી તારા રાજની અંદર મને હેરાન કરી છે, હવે તારા રાજમાં પાણી નહીં થાય, જાઉં મરતા મરતા તને હરાપ દઈને જાઉં છું. હવે જોશીડા હવે જોશ જોયા. પાટણનો મહારાજ સિદ્ધરાજ સોલંકીએ જોશીડા તેડાવ્યા. બાપા હાલો ને અમારે ત્યાં કા કે મારા રાજમાં પાણી નથી, અમારી પ્રજા પાણી વગર વલખે છે. એટલે બધા પંડિતોએ જોશ જોયા ને કીધું બાપા આમાં તો 32 નરની બલી ચડાવી જો. કેમ કે ઓલી કોઈ બાઈ મરતી મરતી ગઈ છે ને એને હરાપ દીધો, જા સિદ્ધરાજસિંહ તારા રાજમાં પાણી નહીં થાય. ઈ વીર મેઘમાયાને કીધું તઈ એનું નામ માયો હતું. વીર તો આ બલી ચડાવ્યા પછી વીર થયો, નકર માયો. આપણામાં ધર્મગુરુએ 2 જ નામ દીધા. જો મેઘવાળના ઘરે છોકરો જણે એને પૂછો તમારે કેવું નામ, તો ગોવો, પાલો, દૂધો, માયો, જેઠો, આલો, કમો, 2 જ નામ. જો કોળીમાંથી હોય તો 2 જ નામ, ટીડો, ગોપો, એટલે ખબર પડે કે કોળીમાંથી છે. અને જો પટલમાંથી હોય તો ગોરધન, લવજીન, ખીમજીન, ઠાકરજીન 3 નામ દીધા. હે અને જો કદાચ બાપુમાંથી હોય તો હેમભાન, ટેમભાન, પુથુભાન, ખીમભાન, એટલે ખબર પડે બાપુમાંથી છે. અને જો કદાચ આયર માંથી હોય તો રખવાયત ને હોમાયત ને દેવાયત ને દેવકુન, અરહુર ને બેહુર ને દેહુર ને ખબર પડી જાય આપા ડાયરામાંથી. અને જો બ્રાહ્મણ માંથી હોય તો રવાશંકર ને જટાશંકર ને દેવાશંકર ને ગવાશંકર ને આ જેવી જાય તેવા નામ દીધા. અટાણે તમારે સાધુ બનવું હોય તમે બની શકો. દાસ મારું નામ ગીરી બનવું હોય, આ વિક્રમગીરી આપણી પાસે તાળીઓના ગડગાડથી બતાવો. આ વિક્રમ મહાદેવના પૂજારી વિક્રમગીરી આપણી હારે આનંદ કરે. પાણી જુદું ન પી, બધું આપણી હારે. અમાર ઘરે સમજ બધું હારે, પણ પાણી અમાર ઘરનું જ હોય નહીં.
કા નલ માંથી આવ્યું, અમારા ઘરે એવું કહે છે ને પાણી ક્યાંય નીકળે તો આવડા ગોરામ નહીં કે પછી પીતા નહીં. હવે ઈ સ્ટીલ નું ઠામડું અમારા ઘરે બનતું જ ન હોય, એ તમે લેવો ત્યાંથી અમે લઈ આવીએ તોય નહીં. હમણાં કાલે અમારે ત્યાં બોટાદ થી આવ્યા હતા 4 જણા બીજા હતા નીવડાઈ કે હવે અમારા ઘરે આવીને પછી અમારા ઘરે બાયું બિસર્યું પાણી દીધું તો કે અમારે માતાજીની ટેક છે. હવે એની બાઈ ભાગી ગઈ હતી ને એની સલાહ લેવા આવ્યા હતા. તો મેં કીધું તારા માતાજીની ટેક છે મારે માતાજીની ટેક છે. જો તારો ટેક હોય તો મારે તો મોટી ટેક છે. ના કાલે આવ્યા હતા ઈ બીજા તો બધા અમારા લાઈવ થાય ઈ એના લાઈવ નહોતા કર્યા કેમ કે પાણી નહોતા પીતા. ઊંચી જ્ઞાતિમાંથી હતા પણ મોઢા તમે નકો ખોભાઈ જેવા હતા. જેટલા બી એના મોઢા જોયા ને તો મેં કીધું આપણે ઘણા ચોખાઈ હોવી જોઈએ. ઘણી બાઈઓ બાજરાના રોટલા કરે ને પણ પરસેવો લૂંટીને ટીકી કરે. મેં કીધું આ ખવાય નહીં નકર કેન્સલ થાય. ચોખાઈ રાખવી જરૂર. પેલા તો આપણે શું કામ ખબર ન ખાતા, માથા તગારા લઈને જાય અને માથા નાખી હોય આવડે એટલે વપડાતા. આ કોઈને ખબર નથી હું કામ વપડાતા. તગારું લઈ માથે અને એની માથે નાખી હોય આવડે, પછી માથે માખ્યું બમડી આવતી હોય એટલે ઓલ્યા જોઈ એટલે આવડા ખાતા નહીં. આ કોઈને ખબર નથી હો આ શું થાય. આ તમારી ચોખાઈ. અટાણે તો ચમાર બન્યા ઈવડાઈ, અટાણે ઉચ્ચ જ્ઞાતિના બધા ચમાર બન્યા, તમે રાજા બન્યા. શું કામ કે અટાણે રાજકોટની અંદર મરેલ ઢોરનું ટેન્ડર બીજી જ્ઞાતિના ઢળવા જાય છે. આ ચમાર હતા ઈ વાણિયા બન્યા. દાસ ધીરાનું આગમ છે. આ ન જોયું હોય તો જોઈ લેજો ભાઈઓ, કળયુગની એંધાણી. એ હોની માજન ચોરી કરશે ને ઓલા વાણંદ થા વેપારી. દાસ ધીરો કે તમે ન જોયું હોય તો જોઈ લેજો ભાઈઓ, આ કળયુગની એંધાણી. એ બેની રોતી જાહન અગપણમાં હાળ્યું રે. હગી બેન બજારી હાડી હાટો રોતી જાય. આપણી સમાજમાં એવા મહાપુરુષો થયા સાહેબ જેની તમે રાતનું નામ ન લઈ શકો. આપણામાં એવા દાતાર થયા સાહેબ. મોણિયાની અંદર નાગબાઈ હેમાળ હાડ ગાળવા જતા હતા, તેથી કોઈ હારે નહોતા આવેલા. તેથી ચારણિયા મેઘવાળ આપણા વાળા હતા ને કીધું કે આઈમાં કે તમે હેમાળ હાડ ગાળવા જાવશો ને કે અમે તમને આઈમાં રેઠા નહીં જવા દઈ, હું તમારી હારે અમે હોમાઈ જાઉં. અત્યારે હાલની અંદર મોણિયા નાગબાઈ ની અંદર પેલું નાળિયેર ચડતું હોય તો મેઘવાળ ને ચડે છે. આ સમાજમાં બલિદાનો દીધા પણ તમે કવિના હોઠ ઊંધી નહોતા મૂક્યા અને કવિઓએ જાતિ ભેદભાવ રાખ્યો. તમે કાંઈ ગમે કર્યું હોય ને તો તમારા નામ નહીં લે. જાનબાઈ ની દેરડી હગા પેટના દીકરાને કીધું કે 18 વર્ષના બેટા પાણી નો પાન તો તું મારો દીકરો નહીં, હું તને નહીં અહીં આવવા દઉં. જાનબાઈ ની દેરડી જેને કૂવો ગળાવ્યો 18 વર્ષને એક પ્યાલે પાણી પાયું ને એક જ કૂવો ખોદાયો. એ સાહેબ નવઘણ ને બચાવવામાં આપણો ભીમડો હતો. ભીમડો નવઘણ ને લઈને તગારામાં ગયો અને વાલબાઈ વડારણ ને કીધું કે આલ્યો આ નવઘણ ને. પણ વાલબાઈ કે મને એક વચન દ્યો. કે બોલો. કે ભીમડા બોલી જા તું મને વચન. કે બેન મને એક વચન આપો. કે બોલો. કે બાપુ અમે નાનું વરણ અને હું આ નવઘણ ને લઈને તગારામાં આવીશું ને બાપુ મારા પેટમાં વાત ન રહી હતા, નવઘણ ની લાજ નહીં રહે. વાલબાઈ મને કટાર દઈ દો, હું નાનું વરણ, અમારી આવડી મોટી વાત મારા પેટમાં નહીં રહે. ઈ કટાર ખાઈને હજી ભીમડાની સમાધિ ની આસ. નવઘણ બચ્યો હોય તો દલિતે બલિદાન દીધું. અટાણે રાજકારણમાં બધે હાંડિયા કરવાના હાથા બનાવવા રાખ્યા હોય મોરચાના પ્રમુખ તો દલિતોને. એ ભાઈ આપણા આટલા સંસદ સભ્ય છે, તમારી માં કેસ થાય છે એકઈ ડોકું બારું નહીં કાઢે. બટ ગીધી ગીધી એક કોઈની માથે અત્યાચાર થયો હોય. આપણા કેટલા ધારાસભ્યો છે કોઈની માથે કેસ થયો હોય અત્યાચાર થયો હોય તો એને સિંદૂર પાઈ દીધા બોલે નહીં, મૂંગી દેવ મારી બોલ મારી એક તો કઈક તો કરી. પિતૃદેવ જેવા પિતૃ બોલે નહીં. તમારે જોઈજો ડાકલા આખી વગાડો પિતૃ કે તને હું વાંધો બોલ બોલ તો મારી બોલ બોલી શકતી નથી. એમ અટાણે ભાજપના જેટલા સાંસદ સભ્યો આપણા વાળા છે ને એ ખરેખર 77 માયલા છે. તમારે સિંદૂર પાઈ દીધું ગમે એવી અત્યાચાર થાય આ નાચના હોથા કાઢ નાખો તોય મારી બોલ બોલ તો હું હલવાણો છું નહીં બોલું. હું પક્ષમાં સાચું બોલ્યા નહીં એની આ જગતમાં વેલ્યુ ન થઈ સાહેબ. સત્ય બોલો. એટલે ને સંતોએ કીધું કે બાપુ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના બી લે તો બિના કૃપા ભગવાન. એ તમને સતા મળી હોય એ વાગે નહીં ટોકરી તો ટોકરી હું કામની. એ સાહેબ પૂજા ટાણા આરતી અને ધૂપ ધુવાડા થાય ની શાલિગ્રામ હું કામનો. આવી વાતો કરો ને હલ નહીં તો ખોપરી હું કામની. ભલા માણે આવી વાતો કરો ને તાળીયું નો વગાડો તો આ હું કામની. હે
સાહેબ આ જગતમાં જેને જેને પ્રેમ કર્યો નિર્સ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. આ તો દેહના પ્રેમ, પૈસાના પ્રેમ, એને આ દુનિયામાં કોઈએ કિંમત જ નથી કરી સાહેબ. એ ભગવાન રામની માથે, જો મને અટણ યાદ આવી ગયું, ભગવાન રામની માથે શંકા પડી. અહલ્યા નામનો પથ્થર હતો, એને ભગવાનની ધૂળ છે ને રામની ઓલા પથ્થર માથે પડી અને પગ ધોયા ને ઈવડી બાઈ અહલ્યા નામની પથ્થર ઓલો કાળી શિલા હતી ને એની બાઈ બનાવી નાખી. હવે બધે હુડકો ઉડ્યો કે ભગવાનની રજ છે કામણગારી, એ જ્યાં અડન્ય બાઈ બની જાય. હવે ઓલા માં સીતાજી લક્ષ્મણ ને રામ ને જાવું તું ગંગાના હામા કિનારે. હવે ઓલા ભીલડાએ કીધું કે બાપા મારી નાવડીમાં હું બેહવા નહીં દઉં. કે બાપા મેં વાત સાંભળી છે કે તમારી રજ છે કામણગારી, જ્યાં અડન્ય બાઈ બની જાય. બાપા મારા ઘરે એક સહી હસવાતી નથી ને આ મારા આ સદગુરુ આ સદગુરુ ના ચરણે કાની જાવે, ઓલા અજ્ઞાની અથડાવે રે. એ સતનામ સમરતો કાંઈ ફિકર નહીં, એ તારા આવ્યા વિઘન મટી જાવે, તારા એ આ જન્મ મરણ ના ફેરા મટી જાવે રે. એ સતનામ સમરતો કાંઈ ફિકર નહીં. સંતો કહે છે બાપા સત નામ સમરી લે તો પછી તારે કાંઈ ફિકર નહીં. આ ફિકર એટલે આપણી વાત ક્યાં હતી? ભગવાન રામની. એ ભગવાન રામને ઈ જગતમાં આક્ષેપ થયો કે સાહેબ ભગવાનની રજ છે કામણગારી છે. આ રજ જ્યાં અડન ત્યાં બાઈ બની જાય તો હું આમાં પગ ધોયા વગર બેહવા દે નહીં. એટલે ને કીધું આ રામ લક્ષ્મણ એ જાનકી એ તો તીર ગંગાજી માં જાયજી. આ રામ લક્ષ્મણ એ જાનકી એ તો તીર ગંગાજી માં જાયજી. એ સાહેબ આ ત્રણેય ગંગાજીના તીર જાવું છે પણ કે બાપા ભગવાનની રજ છે કામણગારી. આ મને શક પડ્યો છે મનમાં, એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી. મને એવો વેમ પડ્યો ભાઈ કે આ ભગવાનની રજ છે કામણગારી. બાપા જ્યાં અડન્ય બાઈ બની જાય તો બાપા હું એમ બેહાડી નહીં. હવે અખિલ બ્રહ્માંડનો માલિક હલવાણો કે આ કાંઈ મને પગ ધોયા સિવાય બેહવા દે નહીં. એટલે ભગવાને કીધું ભાઈ એક કામ કરો કે મારા પગ ધોઈ લે પછી તો મને બિહાડે ને કે હા બાપુ તો મારા તમારા પગ પેલા ધોવા દો. ભગવાને છે ને પૈસા હાથે કર્યા ને ઘૂંટણ સુધી પગ અને ઘૂંટણ દેખાડ્યા ને પછી ઓલો કાથી લઈને બનાડો મીડ્યો ઢળવા. ભગવાન રાઈડ નાખે કે મારો દીકરો એલા પણ હવે ક્યાંય રજ નથી તો ના ક્યાંક જો ધૂળ રહી ગઈ તો મારી આજીવિકા ટળી જાય. આ રજ તમારી કામણગારી એ મારી નાવડી નારી બની જાય જી. એ સાહેબ એ ભગવાન કે મને તમારી રજ છે કામણગારી કે મારી નાવડી બની જાય. આ રંકજનની રાવ સાંભળી એ બાપા મારી આજીવિકા ટળી જાય જી. એ બાપા કે મારા ગરીબની નાવડી આ બગડી જાય. બાપા હું તમને પગ ધોયા વગર બિહાડે નહીં. મેજા પગ ઢળવા ઓલો ભીલ. ભગવાને કીધું બાપા હવે ધોવાઈ ગયા છે ને હવે મને મૂકીને બાપા આ મારા પગ ને ઘૂંટણ સુધી બળે છે. હવે ઓલું ધોળવાળું પાણી ભેગું થયું. હવે આપડા ભીલે કીધું જો આ ક્યાંક મારી નાવડીમાં અડી જાય બાયુ બની જાય. હવે આનું મારે પાણી રેડવું ક્યાં કરે અને હેઠું રેડું ન્યાય કદાચ પકાકરા પીડ્યા ને એની બાયુ બને તો બાપા મારે તો અટાણા ગો ઉભી થાય. હવે આ પાણીનું કરવું કયું તો કાથરૂટમાં ભરીને રાખ્યું. એની ઘરવાળીને કીધું તું અહીંયા તો કા આ પાણી પી જતું કે તું બાઈ છો તું બાઈ તો છો બની જાત આમાં કઈ મારે બીજો ગો કરે નહીં એટલે તું જ પી જા. એલા બાપા કે મને હા કે તું પી એટલે બાઈ છે ને બાઈ ને બાઈ રહી કઈ ઉપાધિ નહીં ભાઈ મારે બીજી ગો થાય નહીં. આ એનું એટલે એને કીધું કે રામ લક્ષ્મણ જાનકી એ તો તીર ગંગાજી માં નાયજી. એ બાપા એને કીધું કે મારે તો તઈને હામા કાંઠે જવું પણ કરવું હું આની હવે અમને હલવાડ્યા જેવા ખરેખરા કે હવે આ નાવડીમાંથી હેઠા ઉતરી તોય ડેરો. આ સાહેબ જ્યારે જ્યારે શક પીડ્યા બધાની દિશા આ થઈ. એ ઘરમાં શંકા પડે ને તો તમારી દિશા આ થાય. આ જ મહાપુરુષોએ કીધું કે આ વાતની જ્યાં લગન વણાક ન થાય ત્યાં લગન મારીને તમારો જન્મ ફેરવ્યો જાય સાહેબ. એટલે ને મામદે કીધું કે બાપુ શિકાર કરો તો કાયાવાડીમાં કરજો જે ચિકોટા મારે શિકારો. આની અંદર આ મન બેઠું બેઠું જે ઘોડાની ગોણે ખેલ કરી રહ્યું છે ને આનો શિકાર કરો ને પણ આને તમે હથોડિયું મારો બંદૂક દો તા મન મરે નો મરે. રાજહઠ સ્ત્રી હઠ ને બાળ હઠ. નાનું છોકરું કે મારા પપ્પા બોલ્યું જ રમકડું લેવું છે આપણો બાપનો બાપ આવે તો ઈ જ લે. મોટું લઈ લ્યું તો માને
બાઈએ કઈક મારે ઓલી લાલ હાડી લેવી છે, આપણા બાપનો બાપ આવે તો એ લાલમાં જ જાય, પછી ભલે ગમે એટલે હોય. રાજહટ બાળહટ ને સ્ત્રી હટ કોઈના બાપ કીધે વારી વરે નહીં, ઈ કોઈ ભેગું થાય નહીં. એટલે ને સાહેબ મહાપુરુષોએ કીધું કે આ મનને મારવા માટે કરવું હું, આ મન જ્યાં ચોટનિયા આનું કોઈ આની દવા ખરી. એટલે ને કીધું કે શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, જે ચિકોટા મારે શિકારો. મામદ કે તમે મનરૂપી મગલાને મારો, કે આને મારવું હોય તો કઈ આને હથિયારથી મરે કે એવું નહીં. તો મામદે કીધું કે તત્વ તમન છો એ દયાનો દારૂ, અને ગુરુગમ ગોળી માય ડારો તો બ્રહ્મરૂપનો થઈ જાય, ભડાકો તો ઘાયલ થઈ જાય નારો. મામદ કે તમે મનરૂપી મૃગલાને મારો. સાહેબ મારા ગુરુદેવ મહારાજની કોઈ કૃપા હશે કે આ વાણી મળી. હું ભલા બાપાનો શિષ્ય છું. મારા બાપુજી છે ને મારી કરતા એક પેઢીવા ગુરુ નિશાસ. હું 10 વર્ષનો હતો ત્યાંથી ઉગારામ બાપા પાસે સમજો છું. આ વાણી એમાંથી મળી. એટલે ને કીધું કે બાપુ ગુરુ વગર જ્ઞાન ન ઉપજે ને સંત બી ની મીટે નહીં ભેદ. ગુરુ વગર જ્ઞાન નું ઉત્પન્ન થાય, ગુરુ બી જ્ઞાન ન ઉપજે, સંત બી ની મીટે નહીં ભેદ. આશા કે તૃષ્ણા નહીં મરે વો તો કહી ગયે દાસ કબીર સાહેબ. આ મનના જે કાંઈ આશા છે, તૃષ્ણા છે, એ કોઈ કીધે મરે નહીં. કવિ કાગ બાપુએ આના માટે ઘણું બોલ્યા. એ કાગ બાપુએ કીધું જેના મનડા ચિતડા ચકડોળ કર્યા હોય બાપુ એને શિખામણી એને શું કરે. એટલે કવિ કાગ બાપુએ કીધું એ હેજી જેના ચિતડા એ ચડ્યા હોય, જેના ચકડોળે રે એ શિખામણીએ ને એજી હું કરે રે રે. એજી જેના ચિતડા ચકડોળ ચડ્યા હોય એ એને ગમે એવી શિખામણ દિયો, એ બાપા રવા દિયો, આમ ન કરાય નહીં કરાય, પણ એના ચકડોળે મન સીડ્યા હોય એને શિખામણ શું કરે. કવિ કાગ કે એ જ જેને એવા ગુરુ કર્યા હોય તો એને શું કરે. ગમે એવા ગુરુ કરો તો પણ મન જેના માયામાં લલચાણા હોય તો એને ગુરુ શું કરે. એ ગુરુ કર્યા હોય તો ફાફા મારે. એટલે એને કીધું કે ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, જેનું ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય પ્રાણી. ગુરુ કર્યા પણ એનામાં ઉગાવો ન થાય, એનામાં ફેર ન પડે. આવડા તો ગુરુ કરે, ગુરુમુખી કે મારા હારા બગલા ભક્ત્યું કાપી નાખ્યા. એટલે ને કીધું કે બાપા બગલા ને હંસમાં ફેર. એટલે કીધું કે મારા ગુરુજીને પૂછો ને રૂડા જ્ઞાન બતાવે. એ આવા બગલા મેલી, હંસલા મેલી ને બગલા ને કોણ સેવે? એ મારા ગુરુજીને પૂછો ને રૂડા જ્ઞાન બતાવે. એ આવા નુગરા બેલી અને સુગરા મેલી ને નુગરા ને કોણ સેવે? એ મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે. આવા માણીને પૂછવાથી હું એ આવા પથરા મેલી, આવા પથરા એ ઉપરથી હોય ભીના ને ભીતરના હોય કોરા, આવા મેણ કોણ સેવે? એટલે મારા ગુરુજીને પૂછો ને રૂડા જ્ઞાન બતાવે. આવા નુગરા સુગરા મેલી નુગરા ને કોણ સેવે? બોલા અરવિંદા પથરા કહાવે રે, પણ બાપા નામને ભજે ઈજ માનવી રે. એ આ નામને ભજે બાપા ઈજ માનવી. ઓલા ગાફિલ ગોથા ખાવે રે. આ સતનામ સમર તો તારે કાઈ ફિકર નહીં. આ સતનામ સમર તારે કાઈ ફિકર નહીં. એ તારા જરા મરણ ભે ભાગે તારા, એ આવ્યા વિઘન મટી જાવે રે. આ નામ સમર તો તારે કાઈ ફિકર નહીં. આ નામ સમર તારે કાઈ ફિકર નહીં. એ સાહેબ સંતો કહે છે નામ સમરી લે તો તારે પછી કાઈ ફિકર નથી. આપણે નામ ન દીધા તો શું કર્યું? હમણાં એક ગુરુએ કીધું બેટા આ તું દારૂ પીશ, આ બધું મૂકી દે એટલે તારા ઘરે સારું થઈ જાય બેટા, બંગલા બંધાઈ જા. એટલે ગુરુ મહારાજ કે બાપુ તું આ દારૂ મૂકી દે ને, મારે તારા ઘરે આવવું, અને આ તું બે કોથળીઓ પીને બી એટલે મને દુઃખ લાગે. બેટા તું હવે હું તારા ઘરે આવી જ નહીં, તું દારૂ મૂકી દે. 6 મહિના ઓલાએ જે ગુરુ મહારાજે કીધું ને તો એના શિષ્યએ દારૂ મૂકી દીધો. જ્યાં 6 મહિનાના વાણા વાઈ ગયા ને ભાઈ, તમને કહો મોટા મોટા બંગલા ને ફોર્ચ્યુનર ગાડીઓ ને જીપડા ને બધું થઈ ગયું. ગુરુ મહારાજ આવ્યા કે ઓહો હો, તે મારા વચનનું પાલન કર્યું બેટા. કે આ જોજી મેં તને કીધું તું દારૂ પીવાનું બંધ કરી દે, તારા ઘરે જોઈ લે બંગલા બંગલા ગાડીઓ ઓલી ફાર સીપુન થઈ ગયું ને બેટા. કે હવે હું કામ કરે? કે બાપુ મેં પીવાનું બંધ કર્યું, પછી તમે કીધા પછી વેચવાનું ચાલુ કર્યું. એટલે થાર બાર નથી પહોંચી થયો.
મેં તમારા વચનનું પાલન કર્યું, તેથી બંધ કર્યું, તે પછી પોટલા વેચવાનું ચાલુ કર્યું. હમણાં અમારે એક ભાઈ હતો ને, એ કે ભાઈ એક કામ કરો ને, મારે દારૂ મૂકવો છે. એટલે બધા કે તો ભાઈ સારી વાત છે, દારૂ મૂકવું હોય તો આપણા બહુ ગૌરવ લીધા જેવી વાત છે, કે તો મૂકી દે ને. પણ કે 100 લીટર છે, ક્યાં મૂકો? એટલે ઈ નહીં કે મારે દર્શન કરવા જવું, આપ મૂકવો ક્યાં? પણ સાહેબ, જે માણસ અત્યારે આપણી વચ્ચે કદાચ હું તમે અત્યારે ભજન કરીશ, જો સુરક્ષિત હોય તો આ દેશના કોઈ રક્ષક હોય તો પોલીસ છે. અટાણ રાતે 112 માં ફોન કરો એટલે હમણાં ગાડી આવો, 10 મિનિટ નો થાય. 181 માં ફોન કરે બાયું કઈક મારો ઘરવાળો રાતે આરે જમવા બેતો નથી. 181 વાળી બાયું, અરે મનસુખભાઈ તમે ક્યાં છો? હું બેન બસ સ્ટેન્ડ છું. તો તમારા પત્નીએ ફોન કર્યો તો તમે સાંજે 7 વાગે જમવા આવો. હા બેન જાશું. કેવા તમે વિચાર તો કરો, આ સરકારે કેવું કહ્યું, ખોરાકી માં નો દે તેમાંથી કેસ. આ દુઃખના દરિયા કેવી વાત છે ભાઈ, બહુ મોટામાં મોટી કઠણાઈ હોય. પણ ભાઈ નારી છે ને, સ્ત્રી, ઈ ધારે તો આ જગતનું સર્જન કોઈએ કર્યું હોય તો નારીથી. એટલે એને કીધું કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, ઈ નારી થકી નર નીપજે છે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણની જોડ નારી વગેરે થાય નહીં. એ સાહેબ આવી જેવી જનેતાઓ હતી ને, એને ઘરે શિવાજીનો જન્મ દીધો તો જેની માં જીજાબાઈ હતી. સાહેબ જેહલ ને જખરાને જન્મ દીધો જેની માં હોથલ હતી. એ જીવણ બાપાને જન્મ દીધો જેની માં ઝાલુમાં હતી. સાહેબ બાબા ભીમને જન્મ દીધો તો રમાય હતી. સાહેબ આવી માવું હોતી, આ છોકરાને ધોરાતી કે ઓલું હાલ્યો ને તારો બાપ ટાલ્યો કોઈ દી બાપા. એ સાહેબ આ કોઈ દી પાણીપુરીયું ખાતી છોકરા ધવરાવાય, સોની વોકરના ભાણિયા થાય, એ છોકરા કોઈ દી ત્રણ થાપડ નહીં. હે હમણાં એક ભાઈની હગાઈ થઈ ને, એટલે એની ઘરવાળીને બહુ પ્રેમ કરતો હતો. એટલે એને કીધું કે મને છે ને તારી વગર મારે હું જિંદગી નહીં જીવી શકું. એ કે તમે મને એટલો બધો પ્રેમ કરો? તો કે હા, તારી વગર હું જીવીશ નહીં. એ કે એમાં હું મરી જાઉં તમે શું કરો? એ કે તું મરી જા ને તો હું ગાંડો થઈ જાઉં. હે હા, કે તું મરી જા ને તો હું ગાંડો થઈ જાઉં. એ કે ગાંડા થઈ જાવ પછી કે હું મરી ગયા પછી તમે બીજી બાઈ કરો તો પછી ગાંડા ગમે કરે પછી ગાંડા ગમે કરે. એટલે એને દાસ પીઠો કેસ ભાઈ, ક્યાં વિંધાણા એટલા બાપા મોતી કેવાણા, અરે ઓલા અણવિંધા પથરા કહાવે રે. આ સાત સાયર ને વચમાં બેટ છે, એમાં કેમ કરી આમાં દર્શન થાવે રે. આ સાત સાયર ને વચમાં બેટ છે, એમાં કેમ કરી દર્શન થાવે રે. અરે આમાં નુરત રે સુરત ના દોર સાધો તો, અરે આમાં નુરત રે સુરત ના દોર સાધો તો મારો આ હરિ ગુરુ નજર માં આવે રે. આ પ્રેમ સમર તારે કાઈ ફિકર નહીં, એ તારા જરા મરણ ભે ભાંગે તારા, એ આવ્યા વિઘન મટી જાવે રે. એ સતનામ સમર તારે કાઈ ફિકર નહીં. વન રાતે વનમાં આંબલો રે પાકો ત્યારે, ચૂડલે મારેલી મુન દાતરાની પિંગડા. રે પાપીને મારા એ પ્રાણ જહારિયાને તોય રે નાલી મુન દાતરાની પિંગડા. એવા દલડા
એ હમારો ખમા આ પૂર્વજનો મના છે એ વાસના એવા દલડા એ હમારો ખમા પૂર્વજનો મના છે. આ સંતોએ એવા એવા ભજનમાં શબ્દ મૂક્યા તમે નાખી રહી એમ થાય મારું દીકરું મજા જ આવ્યા કરે છે. આવી લેરકડી પણ આ બધા રંગ પતંગ ના હોય વી પછી આ રાતે બધા ભક્તિ ની વાતો કરો પણ હવાર હતા એવા ને એવા એ હો વાતો કે છે બહુ સાંભળી તોય રહ્યા નર એવા ને એવા આખી રાત જ્ઞાન ની વાતો કરી પણ હાથમાં આવ્યો હોય તો ભૂકા કાઢ નાખ જપ્ત સીડ્યો હોય મૂકે નહીં આટાણી ભક્તિ કરે હરે કૃષ્ણ હરે રામ કરતા જાય દૂધમાં પાણી ઠોકતા જાય હરે કૃષ્ણ અમારા બધા કલાકારો પણ ફરમાઈ દે આમાં અમે તો તમે તો રોજ દેતા હોય પણ અમારે તો રોજ નું થયું તો ઈવડા ઈ ઘરમાં દે કે આવડું આ કરવાનું પણ ભક્તિ કરે બાઈ બિચારીઓ કડતાલું ગાતી ગાતી હરે કૃષ્ણ હરે રામ કરતી જાય દૂધમાં પાણી ઠોકતી જાય. આ ભક્તિ છે ને એવી નથી સાહેબ આડંબર ભક્તિ છે એ નિર્મળ ભક્તિ છે સાહેબ. જેને જેને ભક્તિના વેરાગ લાગી ગયા એના વળાક થઈ ગયા. એટલે રવિરામ મહાત્માએ કીધું કે વાણી અમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ જેને જેને ગુરુનો હાથ દીધો ને એ ભરી ગયા. એ મેવાડની મહારાણી રોહિદાસના ચરણમાં ગઈ બાપુ ફરી ગઈ. એનું વર્તન ફરી ગયું. રાણા હું કરું કે મને નેણે નીંદરું ના આવે એ રાણા હું કરું મારું ચિતડું ચોરાણું. એ રાણા મને આ રોહિદાસ બાપાએ આવો મને ગુરુ મંત્ર દીધો મારું મનડું ચોરાણું એ મારું ચિત ચોરાણું રાણા એનું હું કરું. હવે મને નેણે નીંદરું ના આવે મને ઊંઘ ના આવે મને અન્ન ન ભાવે એ રાણા હું કરું મારું ચિત ચોરાણું સાહેબ. એ આવી હું ગાંડી બની ગઈ સાહેબ. આવા છે તમારા ચિતડા ચોરાણા નથી ચોરાણા. આપણા ચિતડે તો કોકની જિંદગી બગાડી નાખી. ચિતડા ચોરાય તો એને દેહ પણ ભાવ મટી જાય. એ આ મારો કાકો છે આ મારો ભાઈ છે આ મારો મામો છે આ મારી માસી ને આ મારો મોહો છે બધું મટી જાય. દેહ ભાવ ન મટે ત્યાં લગન ગુરુ વચન સમજાય નહીં. એટલે ને કીધું વચન આર હે વચન હે પાર વચન હે ધંગ ધેરિયા એક વચન મય શાન કર બતાવે ઓ સદગુરુ હમેરિયા. સાહેબ વચન ના ઢગલા છે. આ વચન નું જ્ઞાન લે સાહેબ એનું પરિવર્તન આવી જાય. આ વચન અમારા ગામની અંદર રામા મંડળ રમતું. હવે રામદેવજી હાબે ઉભભાઈ અવતાર લઈને આવ્યો. પ્રધાનજી મારા રાજની અંદર મહારાજ પધાર્યા કે બાબુ રખડતા ભટક સાગ રાજના કે બાબુ ઈ મારે પૂછવા જાવું છું. હવે રામા મંડળમાં રામદેવજી તમને કહો ભાલું લઈને તૈયાર થઈને બેઠા હતા ને અમારા ગામમાં ભેરવો છે ને બિચારો જાપે તૈયાર થાય. એટલે રામદેવજી કે મહારાજ ભેરવાને બોલાવો. હવે ભેરવો ઓલા ઝબકણા લુગડા નખ બખ ને નોર બોર વધારીને ગામના ઝાપોથી નીકળ્યો બારો. ઓલા ઝબકણા લુગડા નોર ને કૂતરી ભરી ગઈ ન્યા કૂતરી વિયાણી હતી. રામદેવજી ઓર્ડર કર્યો મહારાજ ભેરવાને બોલાવો. ભેરવાને ભારીને કૂતરીએ રાગ કર્યો. ભેરવાને ખબર પડી ગઈ કે હવે અહીંથી મારે જાવું કઈ બાજુ. કૂતરીએ બીજો રાગ કર્યો. એટલે ઓને ખબર પડી કે હવે રામદેવજી બાજુ જવાય નહીં અહીંથી નીકળી જવાય. ભેરવો આ બાજુ રામા મંડળમાં જવાનું બેઠ્યું ને અમારા ગામના પાદર બાજુ ભાગ્યો. મોર ભેરવો ને વાહ કૂતરી. હવે આને બચવાની ક્યાંય બારી નો રહી ને અમારા ગામનો કદડો નીકળ્યો હતો ને પીડ્યો પાણીની પાઇપમાં. અને રામાપીરે પાછો ઓર્ડર કર્યો મહારાજ ભેરવાને બોલાવો. ભેરવાઈ ત્યાંથી રામ પાડી રામદેવજી મારવો હોય તો અહીંયા આવો ન્યા આવાય એમ નથી ત્યાં કૂતરી માં. એટલે બાપા ઘણી કૂતરી મોરતી હોય મરાઈ જાય. હમણાં વાણિયો હતો. વાણિયાની બકરી જે ધરવી દે ને એને ઇનામ રાખ્યું હતું કે જે મારી બકરી ધરવી દે ને એને 500 રૂપિયા ઇનામ. તો એક દી તમને કહું દેવી પૂજક આવ્યો. એને કીધું લાવો શેઠ હું હમણાં તમારી બકરી ધરાઈ આવું. તે લઈ ગયો ગણી નેરીમાં ખૂબ ખવરાવ્યું. જ્યાં વાણિયાને શેઠમાં લઈ ગયો ને તો શેઠ રજકાની કોરી રાખી હતી. ગીધી કર્યું ને ત્યાં બકરી મેડી ખાવા. તો બાપુ બકરી ભૂખી છે 500 નો દીધા. એક દી પટેલ ગયો લાવો બાપુ હું બકરી ધરાવી આવું. શેઠ સાહેબ લઈ ગયો ઉભા કપામાં મૂકી દીધી. જીંડવાન જે ખાવું હાજ હું બકરી દાણો દાણ ત્યાં ગયા. શેઠે કીધું ભાઈ બકરી ધરાઈ. હા બાપુ આ તો ઉભા કપામાં મૂકી. રજકો કાઢીને ગીધી કરી બકરી ખાવા માંડી. ભાઈ બકરી ભૂખી. આખા ગામમાં બધા ગયા પણ બકરી ધરાણી. એક દી અમારા ગામમાં દરબાર બાપુ ગયા કે લાવો શેઠ હું ધરાઈ આવું. તા શેઠ કે બાપા તમે રહેવા દો. નકર બાપુએ લગભગ ની બકરીઓ ધરવી દીધી. એટલે કે બાપુ તમે રહેવા દો. ના કે શેઠ તમે લાવો હમણાં બકરી ધરવી દો. તે બાપુ લઈને ગયા નહેરમાં આઘેરી
રજકાને કોરી કાઢીને ગીધી ગીધી કરીને ભૂડું મોઢા મારે, ગીધી ગીધી કરીને ભૂડું મોઢા મારે, મોઢું હોજીને બકરી થઈ ગયું. આવું કલાકમાં બકરી લેવા પાછા કે શેઠ બકરી ધરાઈ રહી છે. હે બસ આ કેટલા માણસો આખો દી બકરી ધરતા ધરણ 1 કલાકમાં ધરાઈ. હા બાપુ દાણો દાણ ખવડાવો બકરી. બાપુ એ શેઠ રજકો કોરી કાઢી ગીધી ગીધી બકરી કે ગીધી ગીધી તો કે બાપુ કે બકરી ધરે ને શેઠ તો કે આપણી બકરી ધરી દીધી. બાપુ બકરી ધરી દીધી. એટલે બાપા કઈક આપણી બકરી કઈક હાથમાં આવે તો કોક ધરવી દઈએ. એટલે આમાં ધ્યાન રાખવાનું. પણ આ ચા આવી તમે પીધી ચા? આ ચા રહી ને ચા અમારી કુળદેવી, ચા અમારી કુળદેવી ને ગાંઠિયા અમારા હુરાપુરા ને મરચા મામા દેવ. અમે આખા ખાનદાન માનીએ છીએ. આ અમારી કુળદેવી છે. એટલે ને દાસ પીઠો કહે આ તારા જરા મરણ ભે ભાંગે તારા આવ્યા વિઘન મટી જાવે રે સતનામ સમર તારે કાઈ ફિકર નહીં. આ સાત સાયર ને વચમાં બેઠ છે એ એમાં કેમ કરી દર્શન થાવે રે. આ સાત સાયર ને વચમાં બેઠ છે એમાં કેમ કરી દર્શન થાવે રે. આમાં નુરત રે સુરત ના રે દોર હાંધો તો, આમાં નુરત રે સુરત ના દોર સાંધો તો મારો આ હરિગુરુ નજર માં આવે રે. હે સતનામ સમર તારે કાઈ ફિકર નહીં. આ તારા જરા મરણ ભે ભાંગે તારા એ આવ્યા વિઘન મટી જાવે એ સતનામ સમર તો તારે કાઈ ફિકર નહીં. આ સતનામ સમર તારે કાઈ ફિકર નહીં. સાહેબ જેને જેના ઘરની અંદર એ પતિ પત્ની એક ખરંગા હોય ને એને ઘરે આનંદ હોય. આ અમે માન બન્યા ને અમારી બાયુ મજબૂત છે બિચારીઓ. તમે ઘરે જાવ તો સા વગર જવા નહીં દે. તમને સીમા વગર નહીં જવા દે. મારા ઘરે કોક ગયા હોય તેને ખબર છે હું હાજર ન હોઉં તો બસારી જમાડ્યા જ કરે છે. નકર હું ખબર મને મારો દીકરો સ્ટેજમાં મોટો ફાંક અમારે પણ ઘરે કાંઈ નહીં કાઢ દેવાનું. ત્યાં મેળ નથી. હમણાં મિત્ર હતા એક મિત્ર હતો ને એની એવી બધી બિચારો દાતાર માણા હતો. ઘરવાળી હુમ જેવી ખવડાવવાને ને બહુ ટાઈટ ચડે. હવે એના ઘરે મહેમાન આવ્યા બે મિત્ર એટલે એને કીધું ઓહો એ મારા અહીંયાના હાર આવ્યા મારા અંગત મિત્ર છે એ મારા બાપ તમને હું જમાડ્યા વગર જવા નહીં દઉં. એની ઘરવાળી કીધું લાય ક્યાં ગઈ કે લાય મને ઘીની બરણી લાવ્યું ઘી લેવું મારા હાડના અહીંયાના હાર આવ્યા મારા બે મિત્ર આવ્યા હું જમાડ્યા વગર જવા નહીં દઉં. એવો બધો યત કર્યો ને ભાઈ. એ બેહો તમે બે હું હમણાં ઘી લેવું. બિચારો ઘીની બરણી લઈને ગામમાં ગયો ઘી લેવા. વાહથી બાઈએ મોં વાળ્યું. આવડા બિચારા બે હગા કે બેન તમે સાના રહી જાઓ. ના ભાઈ અરે કે બેન તમે સાના રહી જાઓ તમને શું વાંધો. ના મારા વાત મને હું નહીં હું થયું ઈ કે બેન મને તમારું ભાઈ દુઃખ છે તો કા ઈ કે તમારા ભાઈ ઘી લેવા જાય ખવડાવશે પીવડાવશે પણ ઓલું હાંબેલું પીડ્યું નહીં ખવડાવ્યા પછી બબે મારે. ઓલા કેલા બેન તો બિચારી તા ઓલો તમને કહું આવ્યો એની ઘરવાળીને કીધું મારા મહેમાન ક્યાં તો કે હું તમારી વાત 3 મહિના હેરાન થઈને હાંબેલું લેવા આવતા હવે હાંબેલાની જ માંગણી કરી. અરે આ 3 રૂપિયાના હાંબેલા હાટું થઈને મારા લાખ રૂપિયાના મહેમાન તે જવા દીધા. લાય હાંબેલું લાય લે અને ખંભે માર્યું હાંબેલું લેતા જાવ ઓલા વોડિયું ટેપે જાય આને હારે ખવરાયું નથી ને ક્યાં ઠાઠા ભાંગી નાખી. લેતા જાવ ભૂકા કાઢી નાખ્યા. જન્મ ખોટ્યું હતું ને રઘુ મોકર્યું કરી દીધી.
આ દુનિયામાં આવું છે સાહેબ. ઘણા ઠેકાણે જેને જેને વાતો કરવી એ બહુ હેલી છે સાહેબ. કેમ કે કહેણી મિશ્રી ખાંડ એ રહેણી તાતા લો. એ વાતો કરવી નહીં તો દળેલા ખાંડ જેવી છે, પણ રેવું ઈ બહુ કઠણ છે. એટલે કવિ કાગ બાપુએ કીધું, એ હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ હેજીનો મળ્યા રે રેજી. અરે હેજી અમે દાદરો હે બની જ્ઞાન ખીલા ખૂબ ખાધા રે એ તપસ્યાના ફળ હેજી અમને નો મળ્યા રે રેજી. એ કવિ કાગ બાપુએ કીધું કે બાપા અમે દાદરા બની ગયા ને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યા. અમારા ગામના દેવી પૂજક હતા મારા બાપાના મિત્ર. અહીંયા છે ગોવિંદ કાકા સોતો ખરો છે ઢાંઢો હોય છે, આ તારા બળનો છે ધરોના ગુંડા કાઢી નાખે છે ગોવિંદભાઈ લીધા હોય છે. તે મારા બાપાનું ઓલી તાજી ઢાંઢા નાર ભટકાવી હતી, પૂછડે ઢાંઢો અડવાનું છે. અહીંયા છે ગોવિંદભાઈ પૂછડે તો અડી ગયા હો ઢાંઢો છે, ખેતીના ભૂકા કાઢી નાખે એવો ઢાંઢો છે, ખાલી 15,000 રૂપિયામાં લીધા છે. અમારા બાપો ઢાંઢો લઈ ગયા. અહીંયા હાજર નીણ બીણ નાખી પણ ઓલી આર રૂજાઈ ગઈ. તે પૂછડે બટકા ભરો તો ઊભો થાય નહીં. મારા કાકાનો છોકરો આવ્યો કે કાકા ઢાંઢો ઊભો થતો નથી. મારા બાપુ ગયા એટલે કે કાકા સો તો ખરા હોય છે, ઢાંઢો હારો હતો છે, તે ગોવિંદભાઈ ખાવા ન દીધો છે, ઢાંઢો બચારો એક દીમાં માંદો પડ્યો છે. એ બધા ભૂકા કાઢ નહીં ગયા. ત્યારે ફેક્સ હતા ફેક્સ. એટલે અમારા ગામના દેવી પૂજક હતા એને કીધું, મનસુખભાઈ તમારે છે આંબેડકરે કેવડા કાયદા કાઢ્યા છે, એકાદો કાયદો અમને શીખવાડો છે, પોલીસ વાળા મારી મારીને તોડીને છે સોડીને બધાઈને છે, એકાદો કાયદો અમને તો છે એટલે કરો છે. એટલે કીધું બાપા હાલ તો અમે એકાદો કાયદો કરી દઈએ છે. અમે જ્યાં બાપા કોર્ટે હવે ત્યાં ઓલા ફેક્સ ઉતારતા. એટલે અમે એસપી સાહેબને કીધું ફેક્સ ઉતારી એટલે પોલીસ વાળા હેરાન ન કરે. હવે એ છોકરી હતી ને એટલે આવડી અરજી લખી ફેક્સમાં નાખી નીચે નીકળી ગઈ. એટલે છોકરીએ કીધું કેટલા પૈસા દેવાના? તો કે 300 રૂપિયા. એટલે કે મનસુખ કાકા સો તો ખરો છે, કાગળિયો માથેથી નાખ્યો હેઠે નીકળી ગયો 300 રૂપિયા શીના દેવાના છે? મેં કી બાપા માથેથી નાખો હેઠે નીકળી જાય એના થણીએ થાય હો બાપા. આ તો મેલડીનો કાગળિયો ભૂકા કાઢે. આ જગતમાં ક્યાં આયલા જતાથી ભૂલી ગયો, થોડું વિષય બદલી ગયો મારો. આમાં અમારું આવું હોય, આ સાહિત્ય એવું હોય, ક્યાં જતા હોય ક્યાં વ્યા જાય. આમાં તો ભાઈ ફરમાઈશું માં તો ફરમાય. વાહ બેઠો બેઠો મારો વિક્રમગીરી છે ને મને સેડા દીધા જ કરે, બોલ્યું નહીં બોલ્યું. એટલે સાહેબ આ જગતમાં આવા આવા બધા દુનિયાની અંદર પાત્ર ભજવવા વાળા છે. પણ અમે ઓડિયામાં વિડિયામાં બહુ થાકી ગયા. અમારા વિડિયા સાંભળો ભૂકા કાઢી જાય. સતુભાની મેલડીમાં ખૂબ આવ્યું. સતુભાને મેં કીધું, મેં સતુભા મારો તાવો કરો તો કે રામોદ ને રામોદ કરી નાખો. આઈ નહીં. અને મારા ઘરનો રોડો ચડાવ્યો. એટલે પછી અમે ભજન ચાલુ કર્યા. હમણાં અમે મહેસાણા બાજુ અમારો પ્રોગ્રામ હતો, તે મેં ભજન ગાયું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધરમ તારો સંભાર. તા તો ઓલો મહેસાણા બાજુનો ભાઈ આવ્યો, એ કે મનસુખભાઈ એ કે જેસલ જાડેજાને સાંભળ્યા પણ પ્રકાશ જાડેજા કોણ છે? મેં કીધું જેસલ જાડેજા સગા ભાઈ. જેસલ જાડેજા ને પ્રકાશ જાડેજા બી સગા ભાઈ થઈ. એટલે આ હમણાં આપણો દુઓ છે, એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયો ને વિહરે બીજો પાસે બેઠો નો પોહાય, આણંદ કે કરમ આણંદા ઈ તો માણે ફેર. આ હું દુઓ બોલ્યો ને તો મહેસાણા વાળા ભાઈ આવીને કે ભાઈ મનસુખભાઈ દુઆમાં ફેર છે, અમારા આ બાજુ દુઓ એવો ના ચાલે. નહીં તો કે અમારે એવો દુઓ છે કે ભાઈ આણંદ કે કરમ આણંદા ગોમડો ફેર, કે ચાંદ બસ જડન ચાંદ ના જડે. મેં કીધું આ દુઆની તો જિંદગી બગાડી નાખી છે. એ આ સાહેબ આ તમને મનોરંજન ભજનની યારે મનોરંજન એના માટે કરાવી છે થોડું, એટલે તમે બોર ન થઈ જાઓ. નકર આમાં ક્યાંક ખબર કોઈ ભવનાથ ભેગા થાવ કે મનસુખભાઈ કઈ કામણ કર્યું તો મરાઈ જાય. આ સંતોએ મનન તમને એટલે ને કાગ બાપુએ કીધું, આ માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધા ઘૂઘરા રે, માથે ઓઢી ઓઢણી રે જી, અને અમે પગે બાંધા ઘૂઘરા રે યદી, અમે ઘાઘરા પહેરીને આ ચોકમાં ઘુઈમાં પણ રે જોનારા કોઈ યદી નો મળ્યા રે જી. એ સાહેબ કવિ કાગની તમે એક એક રચના લઈ લ્યો, તમને કેવા કરોડો રૂપિયા દેતો આ શબ્દની તુલના ન થઈ શકે સાહેબ.
એ હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ હેજીનો મળ્યા રે રે હેજી કવિ કાક કે બાપા એ માથે ઓઢી ઓઢણી ને પગે બાંધ્યા ઘોઘરા આ જગતમાં અમે નારિયું બનીના ચોકમાં ઘુમ્યા પણ જગતમાં બાપુ જોનારા કોઈ ન મળ્યા કવિ કાક કે બાપા આ દેશની અંદર અમે એવા એવા પાત્ર ભજવા એ તમે એવું પાત્ર ભજવજો અખિલ બ્રહ્માંડનો માલિક રાજી થઈ જાય સાહેબ મહાપુરુષોએ આ તો અટણ પાત્ર લે કૃષ્ણનું ઉભા ઉભા કંઈક દેતા જાય તું તો મૂગો મરી વેઠિયા બોલ છે તમારા પાત્રની કિંમત હોવી જોઈએ સાહેબ ભાવનગર મહારાજા ત્યાં કણ પોપટિયા નામનો ભવાયો ને એને કીધું બાપુ મને તમારા રાજની અંદર એક રમત આપો કે બેટા તમે આ રાતના વેહ કાઢો ને હવાર હતા એવા ને એવા અમે તો મહારાજા છીએ અમે ન જોઈ શકી કે બાપુ અમે એવું પાત્ર ભજવશું તમને આનંદ આવશે સાહેબ મહારાજાએ ભાવનગર કૃષ્ણસિંહજી મહારાજે કીધું 5 ની એક દીની રમત આપી 92 લાખ માળવા રાજા હવે દેવું હોય તો હવારે દેજો હવે આ તો કૃષ્ણનું પાત્ર કે દેતા જાયજો તું તો મૂગો મર એ ઓલા બોલ છે વેઠિયા હે પાત્ર તો બાપુ એને હોય મોરબીની અંદર ભવાયો હતો ભાવનગર ત્યાં કણ તમને કહું એ જોગીદાસ ખુમાણનું પાત્ર લીધું સાહેબ હાચો હાથ ધીંગાણું દઈ ગયું ભવાયો જોગીદાસના પાત્રમાં એ ભાગ્યો નહીં એ કાયમ લાગી ગયો હજી જોગીદાસનો પાળ્યો મોરબીની અંદર છે સાહેબ તમે જે તમારું પાત્ર લીધું હોય એને એટલે એને સાહેબ તમે તમારા ખાનદાનને કે ઊંચા કુળનો આદમી બાપુ કોઈ દી કરે નહીં હલકા કામ ઊંચા કુળનો આદમી જેનો બાપ એવો હોય ઓલી ગધાડી હતી ને ગધાડી એને કુંભારે માં તો ઓલી તાવડીઓ ગોળા ઘડા ખૂબ ભર્યા એટલે ગધાડીએ એક વર્ષ ખલકું નાખ્યું ઊંધું એટલે તાવડીઓ ગોળા બધું ફૂટી ગયું એટલે ઓલા કુંભારે નક્કી કર્યું મારી હારી ગધાડી સાઈલ પકડી ગઈ ને આની માત કઈ મુકાય નહીં એટલે ગધાડી એકલી આટા મારતી હતી અને આમ સરતી હતી એમાં ખેડૂ ઓલો તમને કહું બળદનું ગાડું લઈ અને આખું ટાઈસનું ભર્યું હતું અને એ ઓલું તોડ ચડતું હતું ને એટલે ઓલા બળદિયા છે ને આમ જોર કરીને ગાડું ચડાવતા હતા ઓલી ગધાડી સામે ઊભી હતી એટલે એનો દીકરો ગધાડો હતો ને એ હામો પેલો ગયો એટલે ઓલા ગધાડાએ જઈને કીધું જો મારી માએ એકવાર ખલકું ઊંધું નાખ્યું હતું ને તો અમારા કુંભાર રહ્યો ને ખલકામાં તાવડીઓ ને ગોળા ને ભરતો બંધ થઈ ગયો એટલે ગાડું એકવાર કે ગટરમાં ઊંધું નાખો ને એટલે ખેડૂ કે ટાઈસના ગાડા ભરતો બંધ થઈ જાય દાબો ઊંધું એટલે ઓલા ઢાંઢાએ કીધું બળદિયાએ કે તારી માં કોણ તો મારી માં ગધાડી તો કે તારી માં ગધાડી છે અમારી માં જગત જેની પૂજા કરે છે એટલે એને કીધું કે ધાવણ ધાવાય અમે કામધેનું ના આ સુરન થાય સંડાળો એ ધાવણ ધાવા રે અમે કામધેનું ના આ સુરન થાય સંડાળો એ સાહેબ કે તારી માં ગધાડી છે અમારી માની જગત પૂજા કરે સાહેબ આ ગા રહીને ઈ પોતે પોતાનો કવિ કાગ બાપુએ બહુ લખ્યું સાહેબ કવિ કાગ બાપુએ આ ગાના પણ વખાણ કર્યા સાહેબ એ ઝાડવેના વખાણ કર્યા એ જી ઓલા ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે કાગ કેવું ઉપકારી એનો એ જી આત્મો રે રે ઓલા ઝાડવા પોતે આંબાની કેરીયું છે એ તમે ખાવશો કે ઈ આંબાએ ખાધ્યું નહીં ખાય એ સાહેબ એમ જેની જેની માં ઉજળી હોય એ એની આ જગતમાં વાતું થઈ એટલે કવિ કાગ બાપુ લખે છે એ અંગડા રે કપાવી અમારા અને અમે ઘંટીએ દડાણા રે કાગ કે અંગડા રે કપાવી અમારા અને અમે ઘંટીએ દડાણા રે એથી અમે ચૂલે રે ચડીને બાપુ થાળીમાં પીરસાણા રે એ જમનારા કોઈ હેજીનો મળ્યા રે રે એજી એ સાહેબ જેને જેને હાચાના માર્ગે હાલ્યા ને એ બધાયને વેચાઈ જવાનો વારો એ હરિચંદ્ર ને તારામતી વેચાણા એ બિલખાના પાદરની અંદર ભગવાનને તમને કહું ભગવાને કસોટી કરી કે મારા નાથ એ બાપા કે જ્યાં લગન સાધુને જમાડું નહીં ત્યાં લગન શેઠ સંગાળસા ને સંગાવતીએ નિયમ હતું બાપુ મારે સાધુને જમાડ્યા વગર જમવું નહીં આ ભક્તિના જેને જેને એકાગ્રતા લીધી ને જેને જેને ટેકું લીધી ને એ સાહેબ એની જિંદગી બગડી ગયું અને ભગવાન એને કરી કસોટી કર્યું આપણે ખાલી એક તમને કહું સા નો બનતી રેડે સડી એને કરી ભગવાન આવે હે બંગલામાં નો આવ્યો ગરીબના ઘરે ગયો ઈ સંગાવતી ને સંગાળસાની બે જણાની ટેક હતી કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં સાહેબ 1 દી 2 દી 5 દી 15 દી તમને કહું બિલખાના પાદરની આગળ નદી હતી ને ત્યાં પીળું લુગડા જેવું ભાડ્યું અને સંગાવતીએ સંગાળસાને કીધું કે હે શેઠ કે હામે જો ભેખડીની અંદર કોઈક સાધુ બેઠો છે એને બોલાવી આવો ને તો આપણે એને જમાડીએ ને તો આપણે જમી લઈએ સંગાળસા ગયા આ તો મહાણનો બાબો હતો ઈ ત્યાં ભેખડીમાં બેઠો હતો એ તમને કહું કદરૂપા શરીર વાળો કે મહારાજ મારા ઘરે આવો કે અમારે એવું નિયમ છે કેવું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં અમારા ઘરે આવો ને તો તમે જમો તો અમે જમી લઈએ
સાહેબ સાધુને લઈ ગયા ઘરે, ખીર ને રોટલી ને બટેટાના ને શાક બનાવ્યા ને જમવા દીધું. એટલે ઓલા સાધુએ કીધું કે આ શું છે? કે બાપુ આ ખીર રોટલી ને એવું બધું જમવાનું બનાવ્યું. કે બાપુ અમે આ નો ખાઈ તો, કે હું તો મહાણનો બાવો છું. એ જી ખીર રોટલી અમે જમતા નથી વાલા મારા, નથી અન્નનો આહાર. આ માસ તો રે માણસ ના જમીએ ને પર માટીનો ને પ્યાર. આ બાવે મારો ખેલ બગાડ્યો, એ ધૂતારો ઈ ધૂતીન હાલ્યો. હે બાપુ કે અમે આ નો ખાઈ તો, કે અમે તો માંસ મટન ખાઈએ, અમે આ ખીર રોટલી ને કાંઈ બટાટાના શાક અમે થોડા ખાઈએ. એ હું તો મહાણીયો બાવો છું, અમે આ ખીર રોટલી ને આવું ન ખાઈએ. સંગાળસા ને સંગાવતીએ કીધું કે કામ કરો ને શેઠ, કે કસાઈ વાડે જાઓ અને કિલો એક માંસ મટન લેતા આવો, આપણે માંસ મટન નું શાક કરીને આ સાધુને જમાડી, આ સાધુ આપણી કસોટી કરવા બેઠો થાય. ઈ તમને કહું, સંગાળસા મોઢે રૂમાલ બાંધી અને કસાઈ વાળે કોઈ ઓળખે નહીં ને સંગાળસા શેઠ વાણિયો આજે માંસ મટન લેવા આવ્યા છે, એટલે એની લાજ શરમના હિસાબે મોઢે રૂમાલ બાંધી અને કસાઈને જઈને કીધું કે બાપુ મને 1 કિલો માંસ મટન આપો ને. કે બાપા તમારે શું કરવું હોય? કે મારા ઘરે સાધુ આવ્યા છે અને ઈ યાર ખીર રોટલી જમતા નથી, માંસ મટન જમે છે. સાહેબ ત્યાંથી કિલો એક માંસ લેવા ને ઈ સંગાવતીએ રાંધી અને દીધું ને જ્યાં માંસનું જ્યાં જમવા બેહાડ્યા ને ત્યાં કીધું બાપુ શું જા? કે બાપુ તમે કહો છો કે હું તો આ ખીર રોટલી જમતો નથી, તમે કસાઈ વાડેથી માંસ લેવા છી. કે શેનું માંસ છે? બાપુ કસાઈ વાડે. તો આ અમે નો ખાઈ તો, અમે તો માંસ માણસ ના ખાઈ. એ જ ખીર રોટલી અમે જમતા નથી વાલા મારા, નથી અન્નનો આહાર. આ માંસ તો રે માણસ ના જમીએ ને પર માટીનો ને પ્યાર. બાવે મારો ખેલ બગાડ્યો, એ આજ દૂતારો ઈ દૂતીન હાલ્યો. ઓય મહારાજ કે અમે આ માંસ મટન નો ખાઈ તો, કે અમે તો માણસના માંસ ખાઈ. અખિલ બ્રહ્માંડના માલિકે નક્કી કર્યું કે આજ સંગાળસા સંગાવતી મને જમાડવા માંગે છે, પણ આજ મારું પેક પૂરી નો કરવા દઉં. કે અમે તો માંસ માણસના ખાઈએ, અમે આ માંસ મટન નો ખાઈ. ભગવાનનું રૂપ લીધું શિક્ષકનું. સેલૈયો જ્યાં ભણવા ગયો તો ન્યા જઈને ભગવાન શિક્ષકનું રૂપ લઈને જઈને કીધું કે લા ભાગી જા એ સેલૈયા, કે ભાગી જા, તારા ઘરે કોક બાવો આવ્યો છે અને તારા મા બાપ ગાંડા થઈ ગયા છે, તારો ડો તારું માથું કાપીને ખવડાવી દેવાના, અહીંથી ભાગી જા. ત્યારે સેલૈયાએ કીધું એજી ભાગું તો મારી ભોમકા લાજે ને બોરિંગ ઝીલે ને બાર રે, ઓલો બોરિંગ ઝીલે ને બાર. આ મેરા મણ હતો ને એનું માથું ખાંડીને મેં એનું શાક બનાવીને ખવડાવ્યું મારા નાથ. હવે તમે હતો ને એનું માથું ખાંડીને મેં એનું શાક બનાવીને ખવડાવ્યું મારા નાથ. હવે તમે જમી લ્યો. કે પણ તો મારી હારે એક દીકરો જમવા બેહાડો બાપ, કે હું એમ નામ નો ખાવ, તમારો દીકરો બીજો બેહાડો. કે મારી એક જ મારો દીકરો હતો, એનું માથું ખાંડીને ખવડાવી દીધું, હવે મારો દીકરો ક્યાં છે? કે બાબા હવે જમી લે, મારા પેટમાં છે 5મો મહિનો ને એમાંય બાળક છે, બાપ ખાઈ લે, નકર હવે હું કટાર મારીને દીકરો દઉં, કે મારા પેટમાં બાળક છે. સાહેબ આ જેના ઘરે આવી કસોટીઓ થાય, આપણો ખીર રોટલી રોધાતી ન હોય એને ઘરે ભગવાન આવે. હે આ તો એના ઘરે આવે. એટલે કવિ કાગ બાપુએ લખ્યું કે યંગડા રે કપાવી અમારા અને અમે અગ્નિમાં હોમાણા રે. યંગડા રે કપાવી અમારા રે, અમે અગ્નિમાં હોમાણા રે. હેજી અમે રાખું રે બનીને બાપા તમારી હામાં ઓલવાણા રે. ઠારનારા કોઈ આ જગતમાં યમને નો મળ્યા રે રે. જી એ સાહેબ અમે તો મોટા મોટા લાકડેમાં જગ્યા હામી ભડાયું પડતી ત્યાં જગત આખું જોતું હતું, પણ કોઈ ડોલ ભરીને કવિ કાગ કે પાણી નો નાખ્યું. બોલો મનસુખ્યો જગેશ. આ કાળજા બળે ને આ જઠરાગની આપણા મોદી સાહેબ જ્યારે છે ને સીએમ હતા ત્યારે પોરબંદરની સભા ઉપર બોલ્યા હતા કે તમારા આત્માની જઠરાગ્નિ છે એનો અગ્નિનો હવન બનાવો, એ તમારા હાથની વાત છે. શમશાનનો અગ્નિ બનાવવો એ પણ તમારા હાથની વાત છે. જો આ અગ્નિનો હવન બનાવવો હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ, અને શમશાનનો અગ્નિ બનાવવો હોય તો તમારે નોન વેજીટેરિયન ખાવું જોઈએ. સાહેબ આવી કરોડો રૂપિયાની મહાપુરુષો શબ્દ બોલી ગયા જેની કોઈ તુલના ન કરી. એટલે કવિ કાગ બાપુએ કીધું કે બાપા હવે કોક મુશાળા હોય ને તો પરણી જાય. આ રૂપાળા સગલા કીધા અને મેં કર્મ એ લીધી તી રૂડી વરમાળા રે. એ મુછાળા કોઈ એ જે અમને નો મળ્યા રે રે. એ મેકઅપ કર્યા ને વરમાળા લીધી, હવે કોક આરે લગ્ન કરી લે. તો કવિ કાગ કેતા તો કોઈ આ જગતમાં મુશાળા નો મળ્યા. એટલે કવિ કાગ લગે કે કાગ કે બ્રહ્મલોક છોડ્યો અમે આ પતિ તો ને કાજે રે. કાગ કે બ્રહ્મલોક છોડ્યો રે અમે પતિ તો ને કાજે રે. અમે હિમાલય ચડીને આ દેહુ ને પડતી મેલી રે.
કાગ કે ઝીલનારા કોઈ એ જી અમને નો મળ્યા રે રે જી એટલે જીત ચમન में नोहे माली वो चमन किस काम का जे ससुराल में नोहे साली वो ससुराल किस काम का आइटम के बाद आप लोग नो मित्रों ताली तो प्रोग्राम किस काम का है तो આપણે ગેડિયા ક્યાં છે ગેડિયા આવી જાઓ હું જાદવ બાપાનો પટિયાર ભૂવો છું હું તમને ઘડીક વાર જાદવ બાપા મારા પૈણમાં આવે છે હું જાદવ બાપાનો રાખડી બંધ ભૂવો છું ઘડીક વાર તમને જાદવ બાપાની મોજ કરો પછી મારા દીકરાને હું અહીંયા રજૂ કરીશ 2-4 વાણી લેશે પછી 3 વાગ્યા પછી ઘડીક વાર દાંડિયા રાસ રમશે આજના કાર્યક્રમની અંદર આપણે આનંદ જ કરવાનો છે કેમ કે 3 વાગ્યા પછી આ બધું 3 પ્રકારની પબ્લિક હોય હમી હાંજમાં જે આવે ને સમી સાંજમાં એ બધાય કલાકારો જોવે મનસુખ્યો કેવો છે યુટ્યુબમાં બહુ બંગાહાંગી મારે છે જોવા આવે પછી ઘણા ભજનાનંદી માણસો એ બધા તાલ બાલ ને એવું જોવા સાઉન્ડ સિસ્ટમ કેવું છે ને આ બધું કેમ છે પણ આપણી વચ્ચે આજે સાઉન્ડ એવું છે મારુતિ સાઉન્ડ મારુતિ નંદન સાઉન્ડ તાળીઓના ગડગડાટથી મારુતિને પણ વધાવી ગયો અને અમારે એવા સાજિંદા ભાઈ શ્રી વિજયભાઈ ગેડિયા એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો આપણે નિશાંતભાઈ પણ રિધમની અંદર ધબધબાટી બોલાવે છે અને અમારે વિક્રમગીરી તો જો કે અમારી ભેગા છે પછી અમારે એલા મારું મામાર છે પરમાર હું પરમારે ને ભારું તો મારું અહીંયા ઠરી એમ જેવું થઈ જાય કેમ કે હું પરમારેનો ભાણેજ એ ઘોડાની જાતને માણાનું મામાળ એટલે મારું મામાળ પરમાર છે અને અમારે ધીમા ધીમા વગાડ ટેરવા મને લાગે છે કાળજામાં ટેરવા એવા બેંજાના માસ્ટર શ્રી નિલેશભાઈ પરમાર આજ બધા પરમાર જ ભેગા થયા છે આજ મારું મારો મોત થયું વૈશમાં અમે રાઠોડ હલવાના છીએ આજ ત્યારે કોઈ પરમારું વૈશમાં આવે આ પરમારું આજ ખરેખર આમાંય પરમારું બે બાજુ પરમારું મારી મોત થયું એટલે હું જાદવ બાપાનો પટિયાર ભૂવો છું ઈકો બીકો આપજો મારા બાપ हाँ भुज भागवत भगवान की हरि हरानंद की तो जादव बापा मारे पेन में आया बे हाथी थी हूँ हाथ करी ताली पाड़जो हूँ जादव बापा मारे पेन में आया आ गुरुजी न नाम नी हो माला से डोक मा हर हर आ खोटू चलाय नहीं खोटू बोलाय नहीं भक्ति ने बोलाय नहीं ओ माला से डोकमा अरे बधाई ताली નથી પાડતા મારા બાપ હાથ દીધા તેમ સુપ્રત કરવા દિનને દેવા દાન ભજાની ભગવાન ને તે આઈથી હરામના રાખ્યા માળા આઈને રૂહણા રાખ્યા આ બે હાથ દીધા એ માળા ફેરવવા દીધા આ હાથ દીધા એ તમે ભગવાનની ભક્તિ કરવા દીધા કઈ વાડીમાં ભરાવવા નથી દીધા તો જે બે હાથથી ધૂનમાં તાળી ન પાડે એના પાડો વિના હંસ મારા બાપ આ ગુરુજીના નામની હો માળા સે ડોકમાં હર હર खोटू बोलाय नहीं खोटू चलाय नहीं अब भक्ति ने बुलाय नहीं हो माला से डोकमा हर हर आप धन में हगराय नहीं एक लोग खवाय नहीं अगर आय नहीं एक लोग आय नहीं आ भक्ति ने बुलाय नहीं हो माला से डोकमा बस मारा बाप अर्धा तालियो पाड़ नजर નથી પાડતા હું કાઈ તમારો દુશ્મન નથી મારા બાપ જે તાલી નો પાડે એને પાડો વિના હમ છે મારા બાપ બે હાથ ઊંચા કરીને ધૂનમાં તાળી પાડો જાદવ બાપા મારું પૈણમાં ન કરવિયા જા आ गुरुजी न नाम नी हो माला से डोकमा हर हर खोटू बोलाय नहीं खोटू चलाय नहीं आ भक्ति ने बुलाय नहीं हो बस શંકર પાર્વતીની મારે મોજડી ગાવાની જાદવ બાપાનો પટિયાર ભૂવો છું
બધી બાયુ પીર રે જાય માં પાર્વતીજી ભોળાનાથને કહે છે કે પ્રભુ બધી બાયુ પીર જાય માં પાર્વતીજી કહે છે માર પીર લાવું આ યમને રે પિયર જવાના રે આ